ઓકે. ચેતના મેમ એન્ડ ધ્રુવ. સો આ બુકમાં આપણે જીવનના ઘણા રંગોને સમાવ્યા છે. સો હું આદિત્યભાઈને કહીશ કે એ રંગો તરફ થોડો પ્રકાશ નાખે. થેન્ક યુ કિંજલ. તે પ્રકાશ પાડવાની વાત કરી એટલે મને એક મીમ યાદ આવી ગયું, સો આઈ કાન્ટ કંટ્રોલ માય સ્માઇલ. આ જે પ્રોજેક્ટ હતો એ લોકડાઉન ટાઈમમાં સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો. એ વખતે હું Xiaomi કંપની સાથે અટેચ હતો અને ફૂલ ડે ઝૂમ કોલ ઉપર અમારું કામ ચાલતું હતું વર્ક ફ્રોમ હોમની અંદર. તો એટલી બધી મારે સ્ટ્રેસ થઈ જતી હતી, કારણ કે બહાર આટલો બીમારીનો માહોલ, ઘરની બહાર ક્યાંય જવાનું નહીં, જવાની ઈચ્છા થાય તો પણ કંટ્રોલ રાખવો પડે, નહીંતર મોર બોલે એવું વાતાવરણ હતું. એટલે મેં વિચાર્યું હતું જો મારી આ હાલત છે તો આખા હિન્દુસ્તાનમાં અત્યારે આ જ હાલત હશે, તો એના માટે ચાલો કંઈક નવો પ્રોજેક્ટ કરીએ. એટલે મારા જે કોર ટીમના બધા ધુરંધરો છે, નવરત્નો મારા, એ લોકોની સાથે મેં ડિસ્કસ કર્યું કે ભાઈ આવો આપણો કંઈક પ્લાન છે. તો કે ઠીક છે ચાલો કરીએ એમ. પછી ગ્રુપની અંદર વાત કરી કે શું વિચાર છે, કોઈને જોઈન કરવું છે? તો હા ના થતી હતી, પણ ધીમે ધીમે કરતા ક્યારે 49 રાઇટર થઈ ગયા ખબર જ ના પડી. અને પછી એના પછી ગલિયારા નામ નક્કી કરવામાં આવ્યું. જેમાં અમને કીધું કે ભાઈ જીવનના ઘણા બધા રંગોને આપણે આની અંદર ઇન્ક્લુડ કર્યા છે. તો એક આની મેઇન ખાસ વસ્તુ એ છે કે આમાં કોઈ પણ તમને દુઃખી આત્મા જેવું કશું વાંચવા નહીં મળે. ઘણી બધી એન્થોલોજી છે કે તમે આપણે વાંચો તો સ્ટાર્ટિંગમાં ફર્સ્ટમાં તમને ખુશી મળે, બીજામાં જો તો તમને પરિવારમાં ટેણીએ રમતા દેખાતા એવું તમે આમ વિઝ્યુઅલાઇઝ કરી શકો, અને પછી ત્રીજામાં તો સાવ આમ દુઃખી માણસવાળી જિંદગી થઈ ગઈ, તમને એવું લાગે કે શું વાંચી નાખ્યું મેં. તો આની અંદર એવું કંઈ તમને નહીં મળે. તમે જેમ દરેક રાઇટર 49 રાઇટર્સ છે ગુજરાત અને મહારાષ્ટ્રના થઈને, કે લોકોએ પોતાની ક્રિએટિવિટી છે, પોતાના વિચારો છે, પોતાની લાગણીઓ છે, એને હિન્દીમાં રજૂ કરે છે. ગલિયાર એક હિન્દી પ્રોજેક્ટ છે. અને એકચ્યુઅલી આ જે પ્રોજેક્ટ મેં હિન્દીમાં લીધું એનું રીઝન એક હતું કે એક વખત મને હાર્દિકે કીધું કે તારું હિન્દી બહુ ફ્લુઅન્ટ છે, જ્યારે એ નહોતું. પછી મેં એને પૂછ્યું કેવું, એટલે મને કીધું કે ભારતીય રેલવે જેવું. એટલે એના પરથી મને એવું લાગ્યું કે ફ્યુચરમાં કદાચ હું ગુજરાતનો સીએમ પણ બની શકું છું, જે રીતનું એને કોમ્પ્લિમેન્ટ આપ્યું. તો મેં કીધું હવે હિન્દીમાં આપણે પ્રોજેક્ટ ચાલુ કરવો પડશે. એને કોમ્પ્લિમેન્ટ આપે કે ટોન્ટ આપ્યું મને હજુ ખબર નથી પડી, પણ પછી આપણે હિન્દીમાં પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી દીધો. એન્ડ મારા જીવનનું ચોથું સપનું અને HULનું સેકન્ડ ડ્રીમ આજે સાચું થયું. તો એના માટે HUL સાથે જેટલા પણ સંકળાયેલા કોર ટીમના મેમ્બર્સ છે, હિતેશ, કિંજલ, ધ્રુવ, દેવમ, કોણ રહ્યો છે તો આપણે એટલા બધા નામ ભૂલી જવાય છે, જે લોકો એમાં પૂજા છે, સુનિલભાઈ વેદિકા, તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. સાથે 49 રાઇટર્સનો પણ, કે જે લોકોએ એક બંધિયાર કન્ડિશનની અંદર બી પોતાના જે જીવનની અલગ અલગ ફીલ છે કે જેને વર્ચ્યુઅલી ફીલ કરવી પડે, એ ફીલ કરીને એમણે પોતાના વિચારોને આ પુસ્તકની અંદર રજૂ કર્યા છે. તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે કાર્યક્રમમાં આગળ તરફ વધીશું. સો કાર્યક્રમમાં થોડોક ટ્વિસ્ટ આપીએ. 5 મિનિટ પછી કાર્યક્રમને રાબેતા મુજબ ચલાવશું, પણ એ પહેલાં મારે તમને કંઈક પૂછવું છે જે HOLમાં છે. HOLમાં જોડાઈને તમને શું ફીલ થાય છે? સ્ટેજ પર નથી આવવાનું, સ્ટીલ 2 શબ્દ જો બોલી શકો તમારી જગ્યા પરથી જ, કોઈ પણ જ્યાં સામે જેવું બધા, બાકી હું ઊભા કરીશ. ત્યાર તો કમ્પલસરી કરવું પડશે. એક શબ્દમાં કીધું સાર્થક. એઝ એક્સપેક્ટેડ સમીમાં આપણે સૌથી પહેલા જવાબ આપ્યો. બીજાનું નામ હું બોલું કે સામેથી બોલશો? હેમાદ્રી. પેલા ખાલી જસ્ટ એમ જ લખતા હતા. HOL પછી એક ઓળખાણ મળી કે નહીં આપણે એક આ ગ્રુપમાં છીએ, ફેમિલીમાં છીએ, ત્યાંથી આપણને નવું શીખવા મળશે, પ્લેટફોર્મ
પર્સનલ એક્સપિરિયન્સ. જ્યારે અહીંયા આવવાનું હતું ને ત્યારે વિચાર્યું નહોતું કે આટલી સરસ રીતે થશે. અને સૌથી પહેલો એક્સપિરિયન્સ જ્યારે આદિત અને ટીમ સાથે બસમાં આવ્યા. અત્યાર સુધી મારો બસનો એક બી ટ્રાવેલ નથી કે હું બસમાં સૂઈ ના ગઈ હોય. આ પહેલી ફર્સ્ટ ટાઈમ હું બસમાં એક ઝોકું નથી માર્યું મેં. અને બીજો આજનો ઇન્સિડન્સ કે નોર્મલી જ્યારે તમે ઉઠો ને ત્યારે આમ કોઈના ફેસમાં પર સ્માઇલ જોયો ને તો તમારો દિવસ સારો જાય એવું કહેવામાં આવે છે. આજે અમે એક નહીં બે જણની સ્માઇલ જોઈ છે, એ બી એક સાથે. અને એ ટાઈમે મારો ને નિકિતાનો એક જ જવાબ હતો કે આજે દિવસ બહુ જ સારો જશે. એટલે થેન્ક યુ ફોરમ એન્ડ દિશા. તો હવે આપણે કાર્યક્રમ ફરી ચાલુ કરીએ. હવે નેક્સ્ટ આપણે વધીએ છીએ અવોર્ડ સેરેમની તરફ. સો એ પહેલાં હું ચેતના મેમ, આદિત્ય અને ધ્રુવને કહીશ કે એમના સ્થાન ગ્રહણ કરે. તો સૌથી પહેલા આપણે સ્ટેજ પર બોલાવશું હાર્દિક મકવાનાને. હવે હું અવોર્ડ અનાઉન્સ કરવા જઈ રહી છું. તો ફર્સ્ટ અવોર્ડ છે અમિત હિરપરા, ઓથર ઓફ ધ વીક, અને નિયતિ અંધારિયા, ઓથર ઓફ ધ વીક. તો એ અત્યારે હાલ અહીંયા હાજર નથી, તો એમના સર્ટિફિકેટ આપણે પોતાની પાસે રાખશું. અને એના પછી છે પ્રીત લીલા ડાબર, તે એ બી અત્યારે હાજર નથી, તો એમના સર્ટિફિકેટ બી એમના આપણી પાસે જ રહેશે. સોરી હાર્દિકભાઈ, 3માંથી એકેય નથી અહીંયા. હવે હું હિતેશભાઈને સ્ટેજ પર આમંત્રિત કરીશ. હવેનું આપણું સર્ટિફિકેટ છે સમીમ આપવા માટે. ઓથર ઓફ ધ વીક 4.
હવે નેક્સ્ટ અવોર્ડ છે ઓથર ઓફ ધ મંથ. એના માટે અવોર્ડ આપવા માટે હું સ્ટેજ પર બોલાવીશ ચેતનાબેનને. ફર્સ્ટ અવોર્ડ છે ઓથર ઓફ ધ મંથ ફોર જાન્યુઆરી કિંજલ પટેલ. હવે નેક્સ્ટ છે ઓથર ઓફ ધ મંથ ફેબ્રુઆરી દેવમ સંઘવી. હવે નેક્સ્ટ છે મંથ ઓથર ઓફ ધ મંથ ફોર માર્ચ નિલેશ બખ્તરિયા, જે હાલ હાજર નથી તો એમનું અવોર્ડ આપણે સાઈડ પર રાખશું. પછી છે અવોર્ડ ઓફ ધ ઓથર ઓફ ધ મંથ એપ્રિલ સમી મર્ચન્ટ. હવે નેક્સ્ટ છે ઓથર ઓફ ધ મંથ ફોર મે હિરલ જાગર. મોટી પાર્ટી તો આપણે હિરલ પાસેથી જ લેવાની છે. થેન્ક યુ ચેતનાબેન. હવે નેક્સ્ટ અવોર્ડ છે ફોર ઓથર ઓફ ધ ક્વાર્ટર 1. એને અવોર્ડ આપવા માટે હું હિતેશ બુદ્ધદેવને સ્ટેજ પર બોલાવીશ. અને ઓથર ઓફ ધ ક્વાર્ટર 1 ના વિનર છે હિરલ જાગર. થેન્ક યુ હિતેશ. હવે નેક્સ્ટ અવોર્ડ હું જ પ્રેઝન્ટ કરીશ અને વિનર છે ઓથર ઓફ ધ ક્વાર્ટર 2 ધ્રુવ પટેલ. હવે નેક્સ્ટ અવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે હું બોલાવીશ આદિત્ય શાહ. આપણી નેક્સ્ટ અવોર્ડ કેટેગરી છે ઓથર ઓફ ધ સેમેસ્ટર એન્ડ વિનર ઇઝ હિરલ જાગર.
આદિત્યભાઈ સ્ટેજ પર જ રહે. હવે આપણો નેક્સ્ટ એવોર્ડ છે મોસ્ટ અમેઝિંગ ઓથર 2020. આઈ થિંક સો તમે બધાએ ગેસ કરી જ લીધું હશે. ચલો અનાઉન્સ કરું છું. વિનર ઇઝ હિરલ જાગર. થેન્ક યુ આદિત્ય. સો આ હતા આપણા યર 2020ના કોમ્પિટિશનના અવોર્ડ્સ. હવે HOL માટે આટલી જે મોટી ટીમ છે, સો કન્ટેન્ટ તો ઘણા લોકો આપે છે, બરાબર, સબમિટ બી ઘણા લોકો કરે છે. તો HOLની એક પહેલ છે કે જે નવા ટેલેન્ટ્સ છે એમને એક નવી ઓપોર્ચ્યુનિટી આપીએ અને અપ્રિશિએટ કરીએ એમના એફર્ટ્સને. સો આપણો નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ ઇમર્જિંગ ઓથર, જેને હું પોતે જ પ્રેઝન્ટ કરીશ. એન્ડ ધ વિનર ઇઝ દિશા પટેલ. નેક્સ્ટ વિનર છે નીતિ સેજપાલ, જે અત્યારે હાજર નથી, તો એમનો અવોર્ડ આપણે આપણી પાસે રાખશું. અને થર્ડ પ્લેસ પર છે ફોરમ જોશી. હવે નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ કન્ટેન્ટ રાઇટર. સો કન્ટેન્ટ તમે લોકોએ વાંચ્યા જ હશે. નવા છે હજી ઘણાએ જેને ઘણું શીખવાનું છે, અને અમુક લોકો એવા બી છે કે જે પંકાયેલા છે, જેની પાસેથી અમે શીખી રહ્યા છે. સો આ એવા લોકો માટે હું વેદિકા શાહની સ્ટેજ પર બોલાવીશ અવોર્ડ પ્રેઝન્ટ કરવા માટે. ફર્સ્ટ અવોર્ડ ગોઝ ટુ ડૉક્ટર પૂજા પટેલ, જે હાલ હાજર નથી, તો એમનો અવોર્ડ આપણે આપણી પાસે જ રાખશું. અને નેક્સ્ટ છે સમીમ મર્ચન્ટ. કિંજલ પટેલ. થેન્ક યુ વેદિકા. હવે નેક્સ્ટ અવોર્ડ છે બેસ્ટ પરફોર્મર ઓફ ધ યર 2020. એકચ્યુઅલી આ અવોર્ડ કોર ટીમ માટે છે. જે અમે કોર ટીમમાં ટોટલ 9 લોકો છે, 9 ગ્રહની જેમ. બ્રહ્માંડમાં 9 ગ્રહ છે જે સંતુલન રાખે છે, એવી રીતે 9 જણ છે અમે ટીમમાં. સો હું એવું તો ના કહી શકું કે કોઈ એકે બધી મહેનત કરી છે. બધાએ સરખી જ મહેનત કરી છે. અમુક લોકો પાસે સમયના અભાવના કારણે થોડું ઓછું કોન્ટ્રીબ્યુશન આપી શકે, તો અમે એ રીતે વિનર્સ ડિસાઇડ કર્યા છે. સો આ અવોર્ડને પ્રેઝન્ટ કરવા હું સ્ટેજ પર બોલાવીશ આદિત્ય શાહને. સો ફર્સ્ટ છે ધ્રુવ પટેલ.
નેક્સ્ટ છે દેવમ સંઘવી. નેક્સ્ટ છે હાર્દિક મકવાણા. આ 9 ગ્રામમાં મને પાકો રાહુ જ ગણ્યો હોય. સાચી વાત. નેક્સ્ટ છે કિંજલ પટેલ. નેક્સ્ટ છે હિતેશ બુદ્ધદેવ. હવે નેક્સ્ટ કેટેગરી છે બેસ્ટ ન્યૂ કમર એવોર્ડ. એકચ્યુઅલી આ જે વિનર્સ છે ને એ લોકોએ બહુ રિસેન્ટલી ગ્રુપ જોઈન કર્યું છે, બટ એમના એફર્ટ્સ રિયલી સરાહનીય છે. બહુ જ ઓછા સમયમાં કામ બહુ સરસ રીતે સંભાળવું ને કોઈ આ લોકો પાસેથી શીખે. સો ફર્સ્ટ છે વેદિકા શાહ. નેક્સ્ટ છે સુનિલ ગોહિલ. હવે નેક્સ્ટ છે પૂજા પટેલ, જે હાલ હાજર નથી તો એમનો વર્ડ અમારી પાસે જ રહેશે. હવે હું આદિત્યને રિક્વેસ્ટ કરીશ કે જે 9 ગ્રહ છે ને નક્કી કર્યા છે ને, તો એના વિશે આદિત્યભાઈ થોડું કહે. શ્યોર, બહુ મસ્ત વાત કરી કે કિંજલે કીધું કે ભાઈ અમે 9 ગ્રહોની જેમ બધું મેનેજ કરીએ છીએ. હકીકતમાં એવું છે, શરૂઆત આપણે સૂર્યથી કરીએ કે ભાઈ સૂર્ય જેમ પોતાની ઉર્જા થકી દુનિયાની નેગેટિવિટીને કંટ્રોલમાં રાખે છે અથવા તો દૂર રાખે છે, એમ ગ્રુપની અંદર જ્યારે કોઈ અમુક નકારાત્મક શક્તિઓ બહુ વધારે પડતી એક્ટિવ થઈ જાય ને એટલે ત્યારે અમારો સૂર્ય આગળ આવે, અમે કિંજલને આગળ કરી દઈએ. એટલે કિંજલ એનો સૂર્ય પ્રકાશ આમ ચારે બાજુ ફેલાવે અને બધી નકારાત્મકતા જતી રહે. એની સાથે સેકન્ડ આવે છે ચંદ્ર. ચંદ્ર એટલે મનનો અને શાંતિનો કારક છે. અમારી આખી ટીમમાં કોઈ બી એવો માણસ હોય કે જેને મેં કોઈ દિવસ એગ્રેસિવ મૂડમાં ના જોયો તો એ દેવમને કેટલી પણ ક્રિટિકલ કન્ડિશન હોય કે ગમે તે હોય કે ઇવન કોઈ પણ દિવસ હું એને ગુસ્સામાં ફોન કરીને ખખડાવતો તો એનો કરી હા દીપભાઈ થઈ જશે. ચાલો મને એમ થાય કે મેં પર ગુસ્સો શું કરવો કર્યો, જરા એનો આન્સર જ આ હતો. એના પછી મંગળ આવે છે કે જે એગ્રેસિવનેસનો કારક છે, આક્રમકતાનો કારક છે, ગુસ્સાનો કારક છે. એ વ્યક્તિ અત્યારે અહીંયા આગળ હાજર નથી, નહીં તો કદાચ ગુસ્સો દેખાઈ જતો આપણને કોકને. પૂજા પટેલ. એના પછી આવે છે બુધ વેપારનો કારક છે, બુદ્ધિનો કારક છે. તો એ આપણા હિતેશભાઈ બુદ્ધદેવ, પ્યોર વેપારી માણસ. અમારું માર્કેટિંગ બધું અત્યારે એ જ મેનેજ કરે છે. એના પછી આપણે વાત કરીએ ગુરુ ગ્રહ માટે. ગુરુ જોડાયેલો છે જ્ઞાનની સાથે. કોણ હતું જ્ઞાન વાળું? યાદ નહીં રહેતું. હા, આઈ રહ્યો આપણો ધુલો ઉર્ફે ધ્રુવ પટેલ ઉર્ફે અચલ. અમે પ્રેમથી એને ધુલો કહીએ છીએ. અમારો કોઈ છેલ્લા દિવસ જેવી કોઈ સ્ટોરી નથી, પણ તો બી અમે એને ધુલો કહીએ છીએ અને ધોઈએ પણ એટલો જ છે રોજે. અત્યારે આખી જર્નીમાં બસમાં એ જ વિચારતો કે હું શું કરવા આવ્યો આ લોકોની સાથે, એટલો અમે લોકો એને ધોઈ નાખ્યો છે. એના પછી આવે છે શુક્ર, કે જે ક્રિએટિવિટીનો કારક છે. તમારા અંદર જે પણ નવી સર્જનાત્મકતા હોય એના માટે શુક્ર જવાબદાર છે. તો વેદિકા શાહ, કે જેને શોર્ટ ટાઈમની અંદર આવીને આખું એક અમારું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમારું જે એક્ટિવનેસ હતી એને એક અલગ જ લેવલ ઉપર એને પહોંચાડી દીધું છે. એના પછી આવે છે શનિ, એને હમણાં થોડોક સાઈડમાં રાખીએ. એના પછી રાહુ અને કેતુ. જનરલી લોકો રાહુ અને કેતુને નકારાત્મક જ વેમાં જોતા હોય છે, અને રાહુ અને કેતુ બંને ઓલમોસ્ટ સાથે હોય એવું કહેવાય. તો અમે રાહુ કેતુ પણ છે ને એક જ શહેરના બે લોકોને નક્કી કર્યા છે.
હાર્દિક રાહુ અમારો અને સુનિલભાઈ કેતુ. હવે એનું કારણ શું? હવે નેગેટિવમાં જોઈએ ને તો ઘણું બધું મળે, પણ અમે તો પોઝિટિવિટીમાં જ માનીએ છીએ. તો રાહુમાં એવું કહે કે ભાઈ તમારું જે ગૂઢ જ્ઞાન હોય અથવા તો જે સિક્રેસી હોય તમારી અંદરની એ તમને રાહુમાં જોવા મળે. તો હાર્દિક રાહુ જેવો છે, અમે લોકો એને કળી નથી શકતા કે ભાઈ એના મગજમાં શું ચાલી રહ્યું છે. અને કેતુ એટલે આવે જ. તમારી અંદર કોઈ પણ પ્રકારનો ફોર્સ હોય તો એ કેતુ સાથે જવાબદાર છે. તો અમારા સુનિલભાઈ, અમે લોકો આખી ટીમ અમદાવાદ, મોરબી, રાજકોટ, ખબર નહીં કયા કયા સિટીમાંથી, મતલબ અમે બધા છીએ. અમે લોકો આટલા લોકો ભેગા થઈને બી જે નતા કરી શકતા, એમણે એકલા ફૂલ ફોર્સમાં એને અમદાવાદ ભાવનગરમાં એમણે બધું મેનેજ કર્યું છે. આ વેન્યુ છે, ફૂડ છે, A to Z બધી જ વસ્તુ. તો આ અમારા નવગ્રહો છે. અને છેલ્લે શનિ મહારાજ. એનું કારણ છે કે મેં શનિ મહારાજની આંખોનું ડીપી રાખ્યું હતું. શમી મેમે મને કીધું કે આ ડીપી હટાવો. મેં કીધું કેમ? તો કે જોઈને બહુ બીક લાગે છે. અને બીજી વસ્તુ કે જેમ શનિ મહારાજ લોકોના કર્મોના લેખાજોખા રાખે છે, એમ મારું કામ અત્યારે ખાલી એટલું જ છે કે ભાઈ આ લોકો જે કામ કરે છે એમાં કઈ પ્લસ માઇનસ છે, મારે કઈ ત્યાં વોટ ઉમેરવા જેવું છે કે ક્યાં કઈ બાદ કરવા જેવું છે. એકચ્યુઅલી મારી કોર ટીમનું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે કદાચ આટલી સારી ટીમ બીજા કોઈની પાસે નહીં હોય. કે હું કોઈ પણ કન્ડિશનમાં હું ફ્રેન્કલી એક્સેપ્ટ કરું છું કે હું મારા ગુસ્સા ઉપર કંટ્રોલ નથી કરી શકતો. જ્યારે ફ્રસ્ટ્રેશનમાં હું, જ્યારે મને નથી ખબર હતી કે કોણ મારા ઘાટમાં આવશે ને એની શું હાલત હશે, બટ આ મારા સિવાયના જે 8 જણા છે એ લોકો મને બહુ જ પ્રેમથી સહન કરે છે. અને એના માટે મને એવું લાગ્યું કે છેલ્લે 1 વર્ષથી હું વિચારતો હતો કે ચલો રાઇટર્સને તો આપું છું, પણ જે લોકો મારી પાછળ લાગેલા રહે છે કે મારું કોઈ કામ અટકવા નથી દેતા, એના માટે મારે કંઈક તો કરવું જોઈએ. તો એના માટે એક નાનું એવું ફૂલ, નહીં તો ફૂલની પાંખડી, એના જેવો અમે મેડલની પાંખડીઓ બધાને મેં અર્પણ કરી. અને શોર્ટ ટાઈમમાં એક નવું કમિટી મેમ્બર છે જે એડ થવા જઈ રહ્યું છે, એનું શું વર્ક છે એ પાછળથી ડિક્લેર કરવામાં આવશે. સો નિકિતા વાઢિયા માટે આપણે તાળીઓનો ગડગડાટ દઈને વધાવીએ. શોર્ટ ટાઈમની અંદર નિકિતા આપણને કોર ટીમ મેમ્બર તરીકે જોઈન કરશે અને એનું જે કાર્યભાર છે એ સંભાળશે. ઓવર ટુ કિંજલ. સો અવોર્ડ સેરેમનીમાં તમે નોટિસ કર્યું હશે, મોસ્ટલી ફિમેલ્સ, રાઈટ? યસ, વુમન પાવર્સ. સો એવું જ એક છે આપણા ગ્રુપમાં, એક નાની નાની બાળકી છે જે બી લખે છે. એની ઉંમર અરાઉન્ડ 16 યર્સ છે, પણ એ લખે છે એટલું ધારદાર કે કોઈને બી આમ દિલ સુધી ચૂભી જાય એટલું સરસ લખે છે એ. સો જ્યારે એના બર્થડેના દિવસે એની મમ્મીએ એના માટે લેખ લખ્યો હતો. નોર્મલી જોવા જઈએ ને તો આપણે આટલા ફોરવર્ડ સમાજમાં બી દીકરા માટે લોકો પ્રાર્થના કરતા હોય છે. મેં ક્યારે કોઈ દીકરી માટે પ્રાર્થના કરતા નથી જોયા કે મારે દીકરી જોઈએ છે, બરાબર? તો આ એમની સ્ટોરી વાંચીને મને એવો આઈડિયા આવ્યો કે જો એક મધર એક પોતાની પુત્રીને આટલું જો સપોર્ટ કરી શકે, આગળ વધવા માટે એન્કરેજ કરી શકે, તો એવા મધરને આપણે કેમ અવોર્ડ ના આપીએ? સો આ નેક્સ્ટ અવોર્ડ છે મનીષા સેજપાલ માટે, બેસ્ટ મધર અવોર્ડ, જે આપણે ચેતના મેમને બોલાવીશું કે સ્વીકાર કરે. અને અવોર્ડ આપશે આદિશા. થેન્ક યુ આદિ. હવે આપણું જે નેક્સ્ટ અવોર્ડ છે એ થોડુંક સરપ્રાઈઝ છે, કોઈકના માટે તો બહુ મોટું સરપ્રાઈઝ છે. એકચ્યુઅલી આ રીતે કહ્યું કે અમે 8 જણ એને સહન કરીએ છીએ. વાત તો સાચી, પણ 1 વર્ષ થયું મને એની સાથે કામ કરતા. એક બી દિવસ એને મારા પર ગુસ્સો નથી કર્યો. હા, ગુસ્સાવાળો છે, ના નહીં, ફરિયાદ આવે છે મારી પાસે, બહુ ગુસ્સો કરે છે, મને આમ કહી દીધું, મને તેમ કહી દીધું, તમે થોડું સમજાવો, આમ છે તેમ છે. મારી સાથે કોઈ જ રૂડલી વાત નથી કરી. તમે પરફેક્ટ કામ કરશો, સપોર્ટ કરશો તો તમારા પર ક્યારે ગુસ્સો નહીં કરે. તો એ ગુસ્સો કરે છે મતલબ ક્યાંક ને ક્યાંક તમારી પણ ખામી છે, બરાબર? જેવી રીતે અહીંયાનું મેનેજમેન્ટ સંભાળ્યું છે સુનિલભાઈએ. સુનિલભાઈ, હું તમને પૂછીશ, આ રીતે કોઈ દિવસ તમારી સાથે રીતે વાત કરી? સુનિલભાઈએ કામ બી એટલી સરસ રીતે કર્યું છે, બધું જ મેનેજમેન્ટ સારી રીતે સંભાળ્યું છે. સો આ નેક્સ્ટ અવોર્ડ એમના માટે છે, પરફેક્ટ મેનેજમેન્ટ, જે પ્રેઝન્ટ કરશે HOL ટીમ. કોર ટીમ આખી સ્ટેજ પર આવે.
જે એક્સપ્લેન કરશે આદિત શાહ. હેલો, હવે આઈ થિંક આપણું સેલિબ્રેશન કમ્પ્લીટ થયું છે. હવે પહેલી એક વસ્તુ, એક ગુડ ન્યૂઝ, કે અત્યાર સુધી આપણી જે એચઓએલની વેબસાઇટ હતી જે વર્ડપ્રેસ બેઝડ હતી, હવે આપણે આપણું યુઆરએલ લઈ લીધું છે. સો હવે તમારે સર્ચ કરવા માટે હાર્ટ ઓફ લિટરેચર official.wordpress.com આટલું લાંબુ સર્ચ કરવાની કંઈ જરૂર નથી. જસ્ટ heartofliterature.com તમે એડ્રેસ બારમાં સર્ચ કરશો અને એચઓએલની સાઇટ તમારી સામે ઓપન થઈ જશે. આગળ એના માટે ડિટેલ્સમાં શું ફીચર્સ ને આપણે નવી વસ્તુ લાવ્યા છે એ બધું તમને ગાઈડ કરવામાં આવશે. હવે સૌથી ફર્સ્ટ કે 2020 પૂરું થયું અને 21 ચાલુ થશે, તો હવે આપણે નવું શું કરવાના છે આ વખતે એના ઉપર ચર્ચા કરીશું. એના પહેલા એચઓએલ શું છે એના વિશે આપણે એક ઓવરવ્યૂ જોઈએ કે છેલ્લા એક વર્ષમાં આપણે ગ્રુપની સ્થાપના કરી એના પછી આપણો ગ્રોથ શું છે. તો ફર્સ્ટ તો આપણો મોટો શું છે? રીડાયરેક્ટ યોર ટેલેન્ટ. ટેલેન્ટ બધાની અંદર હોય છે. આપણું જે ગ્રુપ છે એનો મોટો છે રીડાયરેક્ટ યોર ટેલેન્ટ. ટેલેન્ટ બધામાં હોય છે, પણ જો એને સાચી દિશામાં વાળવામાં નથી આવતું, એને પ્રોપર દિશા નહીં બતાવવામાં આવે તેનો કોઈ મતલબ નથી. મિશન સપોર્ટ રાઇટર્સ ટુ પબ્લિશ ધેર ક્વોલિટી કન્ટેન્ટ ઇન ઈ મીડિયા એઝ વેલ એઝ પ્રિન્ટ મીડિયા. રાઇટર્સ ઘણા બધા સારા હોય છે, પણ એમનું જે લેખન છે, એમનું જે રચનાઓ છે એ ફક્ત ને ફક્ત વોટ્સએપ કે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક સુધી સીમિત રહે છે. એ વસ્તુ ના થાય એટલા માટે એચઓએલ એક માધ્યમ છે કે જે અલગ અલગ ઘણા બધા પોર્ટલ્સ લાઈક એચઓએલની પોતાની વેબસાઇટ છે, કવિ જગત છે, આઈ ગુજ્જુ છે, ન્યૂઝ મોંક, નવજીવન ટાઈમ્સ, ગુજરાત પત્રિકા, ડેલી હન્ટ, આ બધા સાથે આપણે ટાઈઅપ કરેલું છે જેના ઉપર તમારું કન્ટેન્ટ પબ્લિશ થાય છે. આઈ ડોન્ટ નો કે તમારામાંથી ડેલી હન્ટ કેટલા યુઝ કરે છે, પણ ડેલી હન્ટ ઉપર તમે આઈ ગુજ્જુની જે પણ પોસ્ટ હોય કે કવિ જગતની જે પણ પોસ્ટ હશે એક વખત કદાચ ત્યાં લોગિન કરીને જોશો તો તમને ખ્યાલ આવશે કે તમારી પોસ્ટ કેટલા લોકો વાંચી રહ્યા છે. વિઝન ડેવલપિંગ ઇમર્જિંગ રાઇટર્સ એન્ડ પોએટ્સ. એઝ યુઝ્યુઅલ આપણું એક જ કામ માટે આપણું સર્જન થયું છે દુનિયામાં કે આપણા જેવા લોકો જે પણ છે એ લોકોને સાથે લેતા જઈએ અને જે લોકો સારા આગળ થઈ શકે છે એમને થોડોક ધક્કો મારીને આગળ મોકલતા જઈએ. હાર્ટ ઓફ લિટરેચર પરિવાર શું છે? તો 100 થી વધારે નવોદિત લેખક અને કવિ મિત્રોનો આપણો પરિવાર છે. આપણે વેબસાઇટ જે આપણી વર્ડપ્રેસ બેઝડ હતી એ આપણે લોન્ચ કરી હતી 7 જૂનના રોજ આપણે એને લોન્ચ કરી હતી. અત્યારે ડિસેમ્બર 6 મહિનાની અંદર આપણી પાસે 5000 પ્લસ વ્યૂઝ છે અને પ્લસ વિઝિટર્સની વાત કરીએ તો 3000 પ્લસ વિઝિટર્સ છે કે જે લોકો આપણી સાઇટની મુલાકાત લઈ ચૂક્યા છે એને જોઈ ચૂક્યા છે. ઓકે, આ જે આપણો સ્ટેટિસ્ટિક્સ હતા એ વર્ડપ્રેસ બેઝડ હતા. આજે આપણે જે સવારથી આપણે સાઇટ ચાલુ કરી, એક્ટિવ કરી ત્યારથી અત્યાર સુધીમાં લગભગ 750 થી વધારે લોકો આપણી સાઇટની વિઝિટ કરી ચૂક્યા છે. જસ્ટ એક જ દિવસ કે જેને પૂરા 24 કલાક નથી થયા એમાં આપણે 750 થી વધારે વ્યૂઝ ક્રોસ કરી ચૂક્યા છે. આપણે શું કર્યું અત્યાર સુધીમાં એક વર્ષની અંદર? તો પહેલા વીકલી કોમ્પિટિશન કે જેની અંદર તમારા બધામાંથી ઘણા બધા લોકોએ કન્ટેન્ટ આપ્યું છે અને આજે એમને અચીવમેન્ટ્સ મળ્યા. સેકન્ડ, ઈ એન્થોલોજી, એક અલગ લેવલનું કોમ્પિટિશન ચાલુ કરવામાં આવ્યું કે જે પોર્ટલ્સના મેં નામ લીધા એના ઉપર જો તમારા કન્ટેન્ટમાં ક્વોલિટી છે તો એ પબ્લિશ કરવામાં આવે છે અને બેઝડ ઓન વ્યૂઝ એન્ડ રિસ્પોન્સીસ એમાંથી તમને વિનર છે એમને ડિસાઇડ કરીને સર્ટિફિકેટ પ્રોવાઈડ કરવામાં આવે છે. સેકન્ડ છે વીઆર પ્રોજેક્ટ. વીઆર પ્રોજેક્ટ એ અમારા મગજમાં એટલા માટે આવ્યો
કે મેં ઘણા બધા લોકોની એવી પોસ્ટ વાંચી તો મને એવું લાગ્યું કે આ લોકો એક રિપોર્ટર તરીકે પણ પોતાનું કન્ટેન્ટ લખી શકે છે. તો એના માટે એક VR પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો કે જેની અંદર અત્યારે આપણી પાસે ટોટલ 3 બેસ્ટ VR છે કે જે રેગ્યુલર એમની ન્યૂઝ પોસ્ટ આપણા નવજીવન ટાઈમ્સ, ન્યૂઝ મોંગ્સ અને ગુજરાત પત્રિકા તથા ખબરિસ્તાન.com જેવા 4 પોર્ટલ પર આવે છે. તો એ VR છે સુનિલ ગોહિલ, નીતિશ એચપાલ અને દર્શના રાણપુરા. તો પહેલા તો આ 3 જણા માટે તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને આઈ થિંક અત્યાર સુધીમાં જો VR નો હું ડેટા કાઢું તો સુનિલે હાઈએસ્ટ ન્યૂઝ પોસ્ટ છે એની શેર કરી છે. મારે કોઈ દિવસ કેવું ના પાડે, મારે એની ટાઈમ લાઈન છે 10 વાગ્યા સુધીની, પણ 10 વાગ્યા પહેલા એનું કામ કમ્પ્લીટ થઈ ગયું હોય. પ્લેન્ટી ઓફ સોશિયલ એક્ટિવિટીઝ. આપણે ખાલી ફક્ત લેખન કે સાહિત્ય જગત પૂરતા નથી. જ્યારે કોરોનાનો ટાઈમ હતો ત્યારે આપણા ગ્રુપના બધા જ રાઇટરે પોતપોતાની કેપેસિટી પ્રમાણે એ લોકોએ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, જેના લીધે જરૂરિયાત લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું. ત્યાર પછી એક ટાઈમ એવો આવ્યો કે ભાઈ જ્યારે લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે જસ્ટ ખાલી મેં એક મેસેજ મૂક્યો ગ્રુપની અંદર કે જો આપણે તો બધા આવી રીતના વેલ સેટ છીએ ને આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ એવા ઘણા બધા લોકો છે કે જે લોકો ખાવા માટે તરસી રહ્યા છે કે એમના ઘરમાં અનાજ નથી અને બહારના જે સરકારી નિયમો છે એ પ્રમાણે એ લોકોને અનાજ પહોંચવામાં ત્યાં સુધી તકલીફ થઈ રહી છે. તો આપણો પ્લાન એવો કંઈક છે કે આપણે ફૂડ કિટ તૈયાર કરીએ, ગ્રોસરી કિટ તૈયાર કરીએ અને ડિસ્ટ્રીબ્યુશન કરીએ. ઓલ વેર એગ્રી. મારી ગણતરી એવી હતી કે ભાઈ કદાચ હું 10 માણસોને અનાજની કીટ આપી શકીશ, કારણ કે આઈ થિંક એક કીટનું કોસ્ટિંગ 1500 થી 2000 ની આસપાસ થઈ રહ્યું હતું જે રીતની આઈટમ હતી એ પ્રમાણે. મને એવું હતું કે કદાચ 10, 15, મેક્સિમમ 18 કે 20 માણસો, એનાથી વધારે તો શું થઈ શકશે. બટ સાંજ સુધીમાં મારી પાસે જે કલેક્શન આવ્યું ટોટલ આપણે 70 પરિવારોને અનાજની કીટ પ્રોવાઈડ કરી છે. અને મારા માટે મારી ધારણા કરતા ખૂબ જ ઉપર હતું કે આવી કન્ડિશનની અંદર બી સર્વાઈવ કરવાની સાથે સાથે પણ તમે લોકો એટલું કોન્ટ્રીબ્યુટ કર્યું છે, ફાઇનાન્શિયલી પણ એટલો સપોર્ટ કર્યો છે કે આપણે 70 પરિવારોને કરિયાણાની કીટ પ્રોવાઈડ કરી છે. જેની અંદર એક આપણા ગુજરાતી સિરિયલના કલાકાર છે હિતેશભાઈ ઠાકર કરીને, જે અમારા સાથે આર્ટિસ્ટ પ્રજા ગ્રુપમાં જોડાયેલા છે. એમનો પણ ખૂબ આપણને મોટો સહકાર હતો. એમણે સારા એવા સોર્સિસ આપણને પૂરા પાડ્યા કે જેથી આપણને ગ્રોસરી સારી પ્રાઇસમાં મળી શકે. એવા જરૂરિયાત લોકોનું લિસ્ટ પણ એમણે પ્રોવાઈડ કર્યું કે જેના સુધી હકીકતમાં અનાજ પહોંચવાની જરૂર હતી. તો આપણે હિતેશભાઈ ઠાકરનો પણ ખૂબ ખૂબ આભાર માનીશું. એના પછી સૌથી મોટું જે કોમ્પિટિશન હતું એ ધ મોસ્ટ અમેઝિંગ ઓથર 2020. આને મેનેજ કરવામાં કિંજલ અને હાર્દિક આ બંનેનું બહુ જ હતું કોન્ટ્રીબ્યુશન છે. કારણ કે હું મતલબ એ લોકોને છોડતો નહોતો, લોહી પી ગયો હતો એ લોકોનું કે મને આ વસ્તુનું અપડેટ જોઈએ, મને આ રિપોર્ટ જોઈએ, મને અટેન્ડન્સ જોઈએ, આ તે. તો એ લોકોએ પણ પ્રોપર ફોલોઅપ લીધું અને રાઇટર્સે પણ એની અંદર પ્રોપર સપોર્ટ કર્યો. અત્યાર સુધીનું આ હતું. નાઉ વોટ ઇઝ નેક્સ્ટ? 20 પતી ગયું, ખૂબ દુઃખદાયક રહ્યું, પણ આઈ થિંક તમારા બધાના ફેસ પરની સ્માઇલ જોઈને તેવું લાગે છે કે હવે એવું લાગે છે કે ભાઈ 2020 વસૂલ થયું ખરા. હવે આપણે જોઈએ કે 2021માં શું છે. ઓવર ટુ કિંજલ. થેન્ક યુ આદિત્ય. સો નેક્સ્ટ આપણો પ્રોજેક્ટ છે ધ મોસ્ટ અમેઝિંગ ઓથર 2021 વિથ ન્યૂ પેરામીટર્સ. લાસ્ટ ટાઈમમાં મેનેજમેન્ટમાં થોડીક ભૂલો રહી ગઈ હતી, સો એ સુધારીને વિથ ન્યૂ રૂલ્સ આ કોમ્પિટિશન ફરીથી શરૂ કરવામાં આવશે. તો આના રૂલ્સ છે નો જોઈનિંગ ફી. આ તો લાસ્ટ ટાઈમ બી સેમ જ હતું. અને એનું નેક્સ્ટ રૂલ છે કે રાઇટર હેઝ ટુ શેર કન્ટેન્ટ એવરી વીક. સો એવરી વીક જે બી નોમિની છે એ લોકો એમનું કન્ટેન્ટ કમ્પલસરી આપવાનું છે. નેક્સ્ટ 1 આર્ટિકલ પર મંથ ઇઝ કમ્પલસરી, નો સબ્જેક્ટ રિક્વાયર્ડ. નેક્સ્ટ છે ઓલ લેંગ્વેજ એક્સેપ્ટેડ. ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, મલયાલમના નામ ના લખતા પ્લીઝ, કોઈ ખબર નહીં પડે. હા? તો ચાઇનીઝમાં લખ ને. અને નો લિમિટ ઓફ વર્ડ્સ. આર્ટિકલ આપી શકો, શોર્ટ સ્ટોરી આપી શકો, પોએમ આપી શકો, એનીથિંગ.
અને વીકલી કન્ટેન્ટ સબમિશન ઇઝ મસ્ટ, કમ્પલસરી આવવું જ જોઈએ. અને જે લોકોએ કન્ઝિક્યુટિવલી 5 વીક કન્ટેન્ટ નહીં આવે એ પર્સનને ડિસ્ક્વોલિફાય કરવામાં આવશે. એ ડિસાઇડ કમિટી કરશે. સો એની આગળ પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં સાંભળવામાં આવે. હવે એના રૂલ્સ છે કે એવરી વીકમાં જ્યારે પણ કન્ટેન્ટ જોઈએ ત્યારે ફર્સ્ટ 3 ડેઝ, એ 3 ડેઝ મંડે, ટ્યુઝડે, વેડનેસડે હોઈ શકે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે બી હોઈ શકે. સો એવરી વીકના ફર્સ્ટ 3 ડેઝમાં કન્ટેન્ટ આવી જવું જોઈએ. એ જ કન્ટેન્ટ આવ્યા પછી અમારી રિવ્યૂ ટીમ કન્ટેન્ટ રિવ્યૂ કરશે અને એ રિવ્યૂ કરીને ફોરવર્ડ કરશે. ત્યાર પછી જે સાઇટ પર જશે ને અમારી રિવ્યૂ ટીમમાં છે ધ્રુવ અને દેવમ, અને આ ડિસિઝન એમના પર છે કે કન્ટેન્ટને અપ્રૂવ કરવો કે રિજેક્ટ કરવો. જો એ કન્ટેન્ટ રિજેક્ટ થાય છે તો તમે નેક્સ્ટ વીક ફરીથી કન્ટેન્ટ આપી શકો છો, પણ એ વીકમાં એ કન્ટેન્ટ શેર નહીં થાય. અને નેક્સ્ટ 4 ડેઝમાં કન્ટેન્ટને સાઇટ પર લોન્ચ કરવામાં આવશે, જે કામ સુનિલભાઈ કરશે. અને વિનર્સ ડિસાઇડ કરવામાં આવશે એઝ પર ધ વ્યૂઝ, કે તમારા કન્ટેન્ટને કેટલા વ્યૂઝ મળે છે. સો એ તમારા પર ડિપેન્ડ કરે છે કે તમારા કન્ટેન્ટને, તમારી જે લિંક છે એને તમે કેટલું સોશિયલ મીડિયા પર મૂકી શકો છો, કે કેટલા લોકો જોઈ શકે છે. અને નેક્સ્ટ છે કે આ બધા જ જે રિઝલ્ટ છે એ લાસ્ટમાં સુનિલભાઈ અને હું ડિસાઇડ કરીને ડિક્લેર કરવામાં આવશે. અને આ અમારા જેટલા બી કન્ટેન્ટ છે એ અલગ અલગ પ્લેટફોર્મ પર જશે. જે પ્લેટફોર્મ છે હાર્ટ ઓફ લિટરેચર, આઈ ગુજ્જુ, કવિ જગત, ન્યૂઝ મોન્ક્સ. આના અચીવમેન્ટ્સ છે એન્ડ ઓફ ધ યર, ધ મોસ્ટ અમેઝિંગ ઓથર 2021, then author of the quarter 1, 2, 3, then author of the month and author of the week. આ કોમ્પિટિશન વિશે કોઈને કોઈ બી ડાઉટ હોય તો બેઝિઝક મને અને સુનિલભાઈને કોન્ટેક્ટ કરી શકો છો. નેક્સ્ટ ઓવર ટુ યુ. જે રીતે આપણે જોયું કે 2020માં ખાલી આપણે રાઇટિંગની જ કોઈ એક્ટિવિટી સાથે આપણે જોડાયેલા નહોતા, બીજા ઘણા બધા પ્રોજેક્ટ સાથે જોડાયેલા હતા. તો આ વખતે આપણે નવું બીજું શું લાવી રહ્યા છે? તો ફર્સ્ટ ઓફ ઓલ હાર્ટ ઓફ લિટરેચરની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવામાં આવી છે. શોર્ટ ટાઈમમાં તમને એની લિંક શેર કરવામાં આવશે, જેના ઉપર તમે તમારામાંથી જ કોકના દ્વારા લખેલી રચના, તમારામાંથી જ કોકના સારા અવાજમાં રેકોર્ડ કરીને એનો વિડીયો બનાવીને તમે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો. સેકન્ડ છે સોશિયલ ક્રિએટિવ્સ. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર જે વેદિકા હેન્ડલ કરી રહી છે અત્યારે, એની અંદર બી તમને ઘણી બધા વેરિએશન્સ જોવા મળશે. થોડા ટાઈમ પહેલા એક ઇનિશિયેટિવ અમે લોકો ચાલુ કર્યું હતું, જેને હવે જાન્યુઆરી 2021થી રેગ્યુલર કરવામાં આવશે. દરરોજ આપણી ઇન્સ્ટાગ્રામનું જે આપણું એકાઉન્ટ છે કે ફેસબુકનું એકાઉન્ટ છે, એના પર તમને એક નવા લેખક વિશે માહિતી મળશે, અથવા તો નવે કોઈ ગઝલના બંધારણની કોઈ માહિતી મળશે. દેટ મીન્સ કે તમને કંઈ પણ સાહિત્ય રિલેટેડ કંઈક ને કંઈક નવું જાણવા મળતું રહેશે. લાઈવ વેબિનાર્સ. થોડા ટાઈમ પછી શક્ય છે કે તમારામાંથી જ કોઈ સારા લેખકનો આપણા ફેસબુક પેજ ઉપર લાઈવ વેબિનાર અરેન્જ કરવામાં આવે, તો એ પણ આપણા એક પ્લાનિંગની અંદર છે. અને વીઓ પ્રોજેક્ટ્સ, વોઇસ ઓવર પ્રોજેક્ટ્સ, જે લોકોનો અવાજ સારો છે અને ઓડિશન્સ લેવાઈ રહ્યા છે, રિઝલ્ટ એવી શોર્ટ ટાઈમમાં ડિક્લેર કરવામાં આવશે. તો એ લોકોની આપણી જે ઓફિસ છે ત્યાં આગળ, અથવા તો જે પણ નિયર બાય સ્ટુડિયો અરેન્જ થઈ શકશે ત્યાં આગળ તમારું વિડીયો શૂટ કરવામાં આવશે, અને એનું વોઇસ એડિટિંગ કરીને, પ્રોપર આખોનું વિડીયો એડિટિંગ કરીને એ વિડીયો આપણી જે હાર્ટ ઓફ લિટરેચરની યુટ્યુબ ચેનલ છે એના ઉપર રજૂ કરવામાં આવશે. તો આ હતું આપણું 2021નું પ્લાનિંગ. અને આના સિવાય જેમ આપણે સોશિયલ એક્ટિવિટીઝમાં અત્યાર સુધી ક્યારેય રોકાયા નથી, એમ હજુ પણ આગળ આપણે ચાલતા જ રહીશું. બટ હજુ સુધી શું એક્ટિવિટી કરવી એ આપણે ડિસાઇડ નથી કર્યું, કારણ કે ડિપેન્ડ્સ અપોન આપણી જે સોશિયલ એક્ટિવિટીઝ હશે એ ડિપેન્ડ્સ અપોન સિચ્યુએશન ચેન્જ થતી રહેશે. તો આપણે એવો કોઈ ફિક્સ પ્રોજેક્ટ નથી કર્યો કે ભાઈ અનાજ આપી લે દર વખતે અનાજ જ આપવું, અથવા તો બુક્સ આપી દો દર વખતે બુક્સ જ આપવું, કે માસ્ક જ વેચવા. ભગવાનને પ્રાર્થના કરું કે કોઈને હવે માસ્ક પહેરવાની જરૂર ના પડે 2021માં. કારણ કે હવે તો ઊંધું માસ્ક પહેરવું પડે એવા હાલત થઈ ગયા છે, કાન બધા નાકા વાંકા વળી ગયા છે, એટલે હવે એ સીધા કરવા ઊંધું માસ્ક પહેરવું પડે એવું થઈ ગયું છે. તો એ ના થાય એના એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. અને એઝ વેલ એઝ જે પણ કંઈ નવું અપડેટ આવતું રહેશે એ તમને લોકોને ગ્રુપમાં અપડેટ કરવામાં આવશે.
બોલજો. ભલે ના આવ્યો હોય, આપણે હાર્દિકભાઈના સ્વરમાં કંટાળો જ સાંભળીએ. મારું આ સ્ટેજ હલે છે કે મારા ભોગ ધ્રુજે? ના ના, એકચ્યુઅલી આ કુર્તાની એવી ફિલિંગ છે. આ કુર્તામાં સ્પીચ આપવી ને મારે માટે સૌથી અઘરું કામ છે. કેટલું તો ચેક કર્યા કરવું પડે. હા, અને આ પરાણે આ લોકોએ પહેરાવી દીધો. જૂનો ક્યાંકથી ગોઈતો છે, અડધો માપ બારો છે, પણ હવે ચાલશે. હવે પહેલા આપણે હું તમને HOL વિશે આપણે કહું થોડી વાત કે HOL શું છે. તો કે ભાઈ એક વોટ્સએપ ગ્રુપ છે, તમારે તમારી સ્ટોરીઝ કે કવિતા કે જે લખો એ અપલોડ કરો, લોકો વાંચે, બરાબર. હવે આ છે મારી 1 વર્ષ પહેલાની ફિલિંગ, જ્યારે હું જોડાણો હતો HOLમાં. હવે ત્યારે મને ખુદને ગઝલનો ગઈ નહોતો આવડતો, ગઝલમાં ગોટા જ વાળતો હતો હું તે. તો પણ પછી 1 વર્ષમાં આપણે HOLનો જે વિકાસ થયો, આમ જોઈએ તો વિકાસ ગાંડો થયો અને એટલો ગ્રોથ થયો કે અત્યારે જો HOL વિશે બોલવા જઈએ ને તો એક લીટી નહીં, 1 કલાકે ઓછી પડે. જો કે એટલી બધી નહીં લઉં, પાછળ મેનુ આવી ગયું છે મને ખબર છે. એટલે પણ HOL મતલબ હવે ક્યાંથી ચાલુ કરીએ તો કે HOL એક સાહિત્યિક પ્લેટફોર્મ થઈ ગયું છે, જ્યાં તમે વિચારો કે ગાલિબના, મરીઝના, રમેશ પારેખના શેરથી લઈને મારા વાહિયાત જોક સુધી બધું ચર્ચાય અને બધા એમાં સાથ પણ આપે. બીજું એ કે એટલી બધી સાહિત્યિકની સાથે સાથે આપણે સામાજિક પ્રવૃત્તિઓ કરીએ છીએ, આપણને આ રીતે ગણાવી. ઉપરાંત એ બધું તો ઠીક છે, ઉપરાંત સાથે સાથે આપણે એક ફેમિલી જેવો એટમોસ્ફિયર ક્રિએટ કર્યું છે. બધા ફ્રેન્ડ્સ છે, એટલી બધી વોટ્સએપ ચેટ્સ થાય ગ્રુપમાં, મજાક મશ્કરી કે ખીચાતાની ટટા મશ્કરી, કિંજલ મેડમને મારામારી હોતે થાય, બરાબર. અને મતલબ એક ઇટ્સ મોર દેન ફ્રેન્ડ્સ, મોર દેન ફેમિલી એવું થઈ ગયું છે આપણું ગ્રુપ. તો એકવાર HOL માટે આપણે તાળીઓ પાડીએ બધા. અને એક મહત્વની વાત, સેનિટાઈઝરમાં ઘાસ લેટો હતું એ અફવા છો. ફેલાવવામાં કોનો હાથ છે તો આપણે પછી જોઈ લેશું. હવે હું તમને થોડા મારા ફ્રેન્ડ્સ વિશે કહું. આ બધા જે HOLમાં, કારણ કે અમે શું છે કે મસ્તી મજાક કરતા ને એ બધી તમને ના ખબર હોય, ઓફિશિયલ વસ્તુ જ તમને ખબર હોય. હવે આપણા ગ્રુપમાં એક તો આ ધૂલો વાતે વાતે શેર મારી દે. બીજું કે આ દેવમના છે ને નાના નાના હાઈકુ ગ્રુપમાં ગમે ત્યાં રખડતા હોય, ક્યારેક તો પકડી પકડીને દેવા જવા પડે. રાખભાઈ 3 લીટીમાં તરખાટ કરે દેવો, બરાબર. આ કિંજલ મેડમની થોડી ધાક ધમકીઓ એવું બધું આવતું રહેતું હોય છે. વચમાં અમારા કોમેન્ટ્સ, અમે બી એવા બધા મેસેજીસ જ્યાં છે તે મજાક મસ્તી ફૂલ કરતા રહેતા હોય છે. એ છે અમારું HOL ગ્રુપ, HOL ફેમિલી કહેવાય. કારણ કે શરૂ કર્યું ત્યારે HOL ગ્રુપ હતું, તો હવે તો એ ફેમિલી ઓબ્વિયસલી આપણે કહી શકીએ, બરાબર. હવે બસ એટલે મારી શુભકામનાઓ બધા સાથે છે કે જે રીતે અમે જોડાય એ રીતે ઓર બી વધારે લેખકો જોડાય, આ રીતે આપણે ગ્રુપનો વધારે વિકાસ કરીએ. અને બધાને શુભકામનાઓ અને થેન્ક યુ એવરીવન. અને જાતા જાતા એક છેલ્લી વાત છે, છેલ્લા 3 શબ્દો કિંજલ મેડમ માટે ખાસ. અંગ્રેજો ભારત છોડો. કંટાળો આવે છે? એમાં એવું થયું, એકવાર હું ચેન્નઈ ગયો તો મને કંટાળો આવતો હતો, કારણ કે ખાવા પીવાનું, રહેવાનું બધું કંપની તરફથી હતું. મારે એ ખાલીના 2 કટકાઈ કરવાના નહોતા અને ઓફિસે કામ નહોતું, એટલે ફૂલ કંટાળો. ઓફિસે જાઓ તો કંટાળો, હોટલે જાઓ તો કંટાળો, એટલો કંટાળો. એટલે મને એમ થયું કે આ કંટાળાનું કરવું શું, કંઈક તો ક્રિએટિવ કરવું. યાર આપણે HOL ગ્રુપના મેમ્બર છીએ, કંટાળીને બેસી તો રહેવાય નહીં. એટલે મેં કર્યું કંટાળા ઉપર રિસર્ચ. તો કંટાળો છે શું એકચ્યુઅલી? તો મેં જોયું ને તો કંટાળો એટલે એવી વસ્તુ છે કે તમે એકની એક વસ્તુ કરો ને તો તમને કંટાળો આવે. પણ મેં જોયું ને તો મારી પાસે ટોટલ લિસ્ટ બનાવ્યું 22 જાતના કંટાળા. ઓફિસનો કંટાળો અલગ, ખાવાનો કંટાળો અલગ, સુવાનો કંટાળો અલગ, નાવાનો મારો ફેવરિટ કંટાળો અલગ, બરાબર. આટલા બધા કંટાળા અને એટલા બધા કંટાળા, વૈવિધ્ય એટલું કંટાળામાં. એક કંટાળાથી કલાક કંટાળું ને તોય મારી પાસે કંટાળવાનો કંટાળો ન આવે એટલા કંટાળા. પણ આટલું બધું કંટાળા પર લખ્યું થોડું, પણ પછી મેં આ રિસર્ચ અટકાવી દીધું. શું કામ ખબર? કંટાળો આવતો હતો. થેન્ક યુ. સરસ તારીફ કરી અમારી. બાય ધ વે, સાચવે ને
છે. હા, થોડોક ધમકાવો પડે છે. ક્યારેક છે ડોબાવેડા કરી લે એટલે ધમકાવોય પડે. એ પોતે ડોબો જ કહે છે પોતાને. એની ડોબો ઇન્કોર્પોરેશનની કંપની બી ખોલવાનું, બરાબર? સીઈઓ કોણ? અને મને કઈ પોસ્ટ આપીશ? મને કઈ પોસ્ટ આપીશ? સો આ હતો કંટાળો. એકચ્યુઅલી જ્યારે ફર્સ્ટ ટાઈમ લખ્યું ને ત્યારે અમે બી બહુ જ હસ્યા હતા. સાચે ઈચ્છા હોતી હતી કે એને બહુ મારું, પણ એ ચેન્નઈથી 3 મહિનાનું કામ 15 દિવસમાં પતાવીને પાછું આવ્યો ને એટલે ખુશી થઈ કે યાર ફ્રેન્ડ્સની વેલ્યુ કરે છે. કે 3 મહિનાનું કામ 15 દિવસમાં પતાવીને માણસ પાછો આવ્યો કે મારે નથી જવું, મારે પાછું જ જવું છે. મને હજી યાદ છે એ અઠવાડિયું થયું હતું અને ચેન્નઈ ગયે, નહોતું જવું એને, બટ પ્રોજેક્ટને સમહાવ જવું પડ્યું હતું. અઠવાડિયા પછી મેં એને વિડીયો કોલ કર્યો. એનું મોઢું છે ને અમને દયા આવી ગઈ કે આને ક્યાં ક્યાં મોકલી દીધો છે. એટલે અમે બી પ્રાર્થના કરી કે જલ્દી પાછો આવે તો સારું, અને એમાં સજા બી મળી હતી, રાઈટ? જો યાદ હોય તો. હવે તો આપણા પ્રોગ્રામમાં લાસ્ટ ઇવેન્ટ છે, સ્પીચ ઓફ કોર ટીમ મેમ્બર્સ. સો હું કોર ટીમ મેમ્બરને 1 by 1 ઇન્વાઇટ કરીશ કે HOL વિશે અને પોતાની જર્ની વિશે થોડુંક કહે. સો પહેલા કોણ વોલન્ટરી આવશે કે હું બોલાવું? લેટ્સ વેલકમ નિકિતા. HOL વિશે તો તમને બધાને ખ્યાલ આવી જ ગયો છે કેમ કેટલા ટાઈમથી તમે HOL સાથે જોડાયેલા છો. HOL મારા માટે શું હતું, જેમ એક નાના બાળક માટે એની માં હોય છે, એને નાના બાળકને જે રીતે ટ્રીટ કરવું છે, એ રીતે સાચવવું, એક માં સમજી શકે છે એ રીતે HOL પણ મને સમજ્યો છે. અને એક મારી ભૂલને ગણાવી છે, મને એક આગળ વધાર્યું છે, પ્લેટફોર્મ આપ્યું છે. ખાસ તો ચેતના મેમ અને આદિત્યભાઈનો હું આભાર માનીશ કેમ કે એમના સપોર્ટ વગર તો કંઈ થઈ શકવાનું જ નહોતું. આગળ જતા શું થશે શું નહીં થાય તો કોઈને ખબર જ નથી, પણ આજે આપણે બધા અહીંયા સાથે છીએ. એ આ બે એવા વ્યક્તિઓ છે કે જેમની બદોલત આપણે આજે અહીંયા સાથે છીએ. એટલે થેન્ક યુ ચેતના મેમ, થેન્ક યુ આદિત્યભાઈ, થેન્ક યુ. કીધું કે કોર ટીમ મેમ્બરે બોલવાનું છે એટલે મને એમ થયું કે યાર એસા ઇમિડિયેટ નહીં સોચે હે પણ બોલેંગે. ઓકે, મિર્ઝાપુર નથી જોતા લગતા આ લોકો, નથી જોતા નહીં તમે લોકો? કઈ વાંધો નહીં, ઠીક છે. લોકડાઉનમાં હું કંટાળી દીધી, ઠીક છે. દેવમ સાથે મારો પરિચય, તત્વમના નામે એમનું ઇન્સ્ટાગ્રામ આઈડી ચાલે, IGTVમાં વિડીયો બનાવે, અમે બંને કોન્ટેક્ટમાં. એણે કીધું કે દીદી તમે આ ગ્રુપમાં આવો. મેં કીધું ઓકે, હું એક રાઇટર છું, હું આવીશ, હું રાઇટર બની જઈશ મે બી. પછી ધીમે ધીમે વાત થઈ કે ભાઈ આવું બહુ અંદર છે, HOL શું છે, કેવી રીતે બધું કાર્યક્રમ થાય છે અંદર. આદિત્યભાઈ જોડે મુલાકાત થઈ, કિંજલ જોડે મુલાકાત થઈ. એકચ્યુઅલી એપ્રિલ કે મેમાં મને કામ સોંપ્યું કે ભાઈ આવી રીતના પોસ્ટ ક્રિએટ કરવાના છે. મને એકચ્યુઅલી હું સિવિલ એન્જિનિયર છું, મને ગ્રાફિક ડિઝાઇનનું કશું જ નથી આવડતું, પણ સ્ટીલ મને રસ છે એટલે હું કરું છું. ધીમે ધીમે આગળ વધી કોર ટીમમાં આવી, એ રીતે પછી પોતાનાપણું લાગવા માંડ્યું. અત્યાર સુધી હું આ લોકોને પહેલી વાર મળી રહી છું. લોકડાઉનથી અહીંયા સુધી હિતેશ એની સાથે કોલ પર બી વાત થાય, મળ્યા નથી, કોલ પર વાત થાય, વોટ્સઅપમાં મજા કરીએ, આદિત્ય જોડે મજા કરીએ, કિંજલ જોડે એવું થાય, ઝૂમ કોલ ચાલતો રહેતો હતો. બસ જર્નીમાં અમે આવ્યા ત્યારે મને લાગ્યું કે અરે યાર મારી પાસે ગણીને 6 થી 7 ફ્રેન્ડ છે, મારું કોઈ મોટું બહુ ફ્રેન્ડ સર્કલ નથી, પણ મને અત્યારે 10 ફ્રેન્ડ નવા મળી ગયા એની મને પાકી ખાતરી છે. સો HOL સાથે કામ કરવું એ સારામાં સારો અને એકદમ ભાવુક લાવો છે. ઓકે, અને એક દિવસ આદિત્યભાઈને એવો વિચાર આવ્યો કે ચલો આપણે આપણું મેગેઝિન બહાર પાડીએ. તો પહેલાં તો 2 દિવસ મથ્યા કે શું કરીશું. 3 દિવસની અંદર નક્કી થઈ ગયું કે આપણે પહેલ નામનું મેગેઝિન બહાર પાડવાનું છે. સૌથી પહેલું દિવાળી વિશેષ આવૃત્તિ અમે કાઢી બહાર. એમાં થોડીક મહેનત થઈ, થોડા સમયમાં બહુ બધું કન્ટેન્ટ ભેગું કર્યું,
ઠીક છે, સક્સેસફુલ ગયું. હવેથી જાન્યુઆરીથી દર મહિને આપણું પહેલ મેગેઝિન બહાર પડશે. એના રૂલ્સ અને રેગ્યુલેશન્સમાં મારી માટે એટલું છે કે બધું કન્ટેન્ટ ગુજરાતીમાં જ હોવું જોઈએ. ઓકે, આપણે પહેલ મેગેઝિન તમે એકવાર પાર્ટિસિપેટ થયેલા છો એટલે તમને ખ્યાલ હશે. ડિઝાઇનિંગ અને એ બધું થઈ જશે, પણ તમારે 1 થી 10 તારીખમાં તમારું કન્ટેન્ટ મોકલવાનું રહેશે. ઓકે, ફર્ધર હજી રૂલ્સ એટલા બધા મેં ડિસાઇડ નથી થયા, પણ ફર્ધર અમે તમને જણાવતા રહીશું અને પોસિબલ થાય તો કન્ટેન્ટને ઓફિશિયલી બી પબ્લિશ આપણે કરીશું. તો આ એક હતું પહેલ માટે મારે વાત કરવી હતી અને ખાસ HOD ટીમ માટે. સો થેન્ક યુ સો મચ આદિત્ય, હિતેશ, ધ્રુવ, હાર્દિક, કિંજલ અને સાથે સાથે અમારી સાથે આ 2 જણા હતા આખો દિવસ 24 કલાક. માણસ સાથે 24 કલાક રહી એટલે ખબર પડી જાય કે માણસ કેવું છે. તો દિશા અને ફોરમ, થેન્ક યુ સો મચ. ઓકે, ઓવર ટુ યુ કિંજલ. થેન્ક યુ વેદિકા. સો હવે નેક્સ્ટ, જો ફિમેલ્સને બોલાવી ના પડી, મેં સામેથી આવી ગઈ, બોયઝને મારે ઊભા કરવા પડશે. બહુ વધુ સમય નહીં લઉં, પણ HOLની અંદર મારો એક્સપિરિયન્સ બહુ જ નવો છે, ખૂબ નવો. સૌથી આઈ થિંક કહેવાય કે નવો HOL કોર ટીમની અંદર હું જ છું, કારણ કે બહુ ઓછા સમયની અંદર મને કોર ટીમની અંદર પ્લેસ મળી ગઈ. એનું રીઝન એક છે કે હું આમાં આવ્યો કઈ રીતે HOLમાં. તો મારું જે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે સુનિલ મ્યુઝિક્સ કરીને, એમાં મારી એક ફ્રેન્ડ છે મોનિકા તન્ના કરીને. સો એમણે એક વખત એન્થોલોજીનું સર્ટિફિકેટ મૂકેલું HOLનું, એટલે મેં એમને મેસેજ કર્યો કે આ શું છે, મને પણ આમાં જોઈન થવું છે. તો એમણે મને આદિત્યભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો અને આદિત્યભાઈને મેં મેસેજ પર મેસેજ કર્યા. મને રિપ્લાય નહોતા આપતા, બરાબર છે, બિઝી હશે, એટલે મેં એમને ઘણા બધા મેસેજ કર્યા. એટલે રાત્રે 11:30-12 એમનો મેસેજ આવ્યો કે કાંઈ વાંધો નહીં, તમને હું ગ્રુપમાં એડ કરી દઉં છું. એક પછી હું મારા પોસ્ટ મૂકતો ગયો. આફ્ટર દેટ એ જાહેરાત કરી કે VR ગ્રુપ ચાલુ કરીએ છીએ, તો એની અંદર કોઈને ઈચ્છા હોય તો મને DM કરો. તો મેં એમને મેસેજ કર્યો અને વર્ચ્યુઅલ ગ્રુપની અંદર જે છે જોડાઈ ગયા અને ત્યારથી જે છે આ સફર ચાલુ થઈ. રાઇટિંગની અંદર મારા ફેમિલીનો મને જેટલો સપોર્ટ છે, એની સાથે સાથે આ ગ્રુપની અંદર જોડાયા પછી સૌથી વધુ મારી કોઈ ભૂલ કાઢી હોય અને મને સ્વૈચ્છિક કહી દીધું હોય કે સુનિલભાઈ આ સૌથી ખોટું છે અને આ વસ્તુ જે છે તમારી રોંગ છે, થોડીક સુધારી નાખો. ખાસ કરીને મારી જોડણી ભૂલ બહુ હોય છે, કારણ કે હું કોમર્સનો સ્ટુડન્ટ છું અને અનફોર્ચ્યુનેટલી મેં BCA કરેલું છે, એટલે મને બહુ આઈડિયા નથી કે આની અંદર કેમ જે છે, એટલે પણ લખું છું. તો મારી એક નોવેલ જે છે, જેને હું ટૂંક સમયમાં પ્રકાશિત પણ કરીશ, વાયરસવાળી દુનિયા, એ મેં લખી, ખૂબ ચાલી. એટલે જાગૃતિબેનનો મને મેસેજ આવ્યો કે તમે લખો છો સારું, પણ આટલી ભૂલો છે. ત્યારબાદ એમણે મને કીધું કે એની ટાઈમ તમે મને મેસેજ કરો, કોઈ પણ રીતે તમને કાંઈ પણ જગ્યાએ તકલીફ પડે તો હું એવરી ટાઈમ તમારી પાસે હાજર છું. એ પછી મેં માઇક્રોફિક્શન લખવાનું ચાલુ કર્યું અને માઇક્રોફિક્શનની અંદર મને સૌથી વધુ હેલ્પ કરી હોય તો એ છે ધ્રુવભાઈ. બરાબર, ધ્રુવભાઈ હંમેશા મને સાચા રિવ્યૂઝ આપ્યા છે કે સુનિલભાઈ તમે આ કરો છો, આ કરો. કારણ કે મેં એમને મેસેજ કર્યો ધ્રુવભાઈ મારે ગઝલ શીખવી છે, તો એમણે મને હસવાત સ્માઇલિંગ મોકલી. મને કે એ બધી માથાકૂટ રહેવા દો, તમે જે ગદ્ય લખો છો એ ખૂબ સારા લખો છો અને એમાં તમારું ટેલેન્ટ પણ છે, સારું છે. ગઈકાલ રાત્રે લગભગ અમે 4 વાગ્યા સુધી જાગ્યા હશું. બધા કોર ટીમના મોઢા તમે જોવો જ છો એ કેવા છે. એટલે એ 4 વાગ્યા સુધી અમારી આ જ ડિસ્કશન ચાલી છે, કોણ શું શેમાં જે છે એક્સપર્ટને એકબીજાને જે એટલી સલાહ આપી છે, એકબીજાને એટલા એક્સપિરિયન્સ શેર કર્યા છે. એટલે એ માટે જે છે ખૂબ આખી ટીમનો આભાર. એટલે ખાસ એક મારે જાહેરાત કરવી છે, હાર્દિકભાઈ અને કિંજલબેનની પરમિશન લીધા વગર જાહેરાત કરું છું. બરાબર, એ બંનેની બુક તો આવશે જ માર્ચની અંદર, પણ આદિત્યભાઈની ડ્યુ પરમિશનથી મારી પણ એક પોતાની બુક જે છે, જેનું ટાઇટલ મેં એવું વિચાર્યું ને એનું ટાઇટલ એમણે સજેસ્ટ કર્યું છે, માસ્તરની વાર્તાઓ. કારણ કે હું માસ્તરના નામથી લખું છું, કારણ કે હું એક શિક્ષક છું. એટલે મારા ફાધર મને હંમેશા એમ કહેતા, ખબર કે તું માસ્તર છે, માસ્તર, ખબર છે. અને હંમેશા હજી પણ મને ઘરમાં એમ કે શું ચાલે માસ્તર. એટલે ત્યારથી જે છે, અને મારા શિક્ષકે પણ મને એમ જ કીધું કે ભાઈ તું માસ્તર નામ રાખી દે. મારા પાર્ટનર છે, ખબર, મારા સિસ્ટર છે ઋત્વાબેન, એમણે પણ કીધું કે માસ્તર નામ બહુ સારું છે, માસ્તર રાખો.
ત્યારથી મેં જે છે એ ચાલુ કર્યું અને મેં આદિત્યભાઈને વાત કરી કે મારે બુક પબ્લિશ કરવી છે. તો એમણે કીધું કાંઈ વાંધો નહીં, 50+ સ્ટોરીઝ છે તારી પાસે. મેં કીધું જોઈ લઉં, હું લખું છું પણ મેં કોઈ દિવસ આંકડો નથી રાખ્યો. મેં કાઉન્ટિંગ કર્યું, 51 સ્ટોરી નીકળી. તરત મેં એમને ફોન કર્યો, મેં કહ્યું આદિત્યભાઈ બુક રેડી છે આપણી. મને કે કાંઈ વાંધો નહીં, માર્ચની અંદર હાર્દિક અને કિંજલબેનની બુક આવે છે, આપણે એની સાથે જ તે લોન્ચ કરવાનું કરીએ. એટલે માસ્તરની વાર્તાઓ સૌથી પહેલો મારો એક્સપિરિયન્સ જે છે એ હું પબ્લિશ કરવા જાઉં છું. જે ફર્સ્ટ ટાઈમ જે છે બીક પણ છે કે કેવું લાગશે કેવું નહીં લાગે. મારી વાર્તાઓ જે છે એક બીક તો અત્યારે જ મને લાગે છે, કારણ કે હમણાં એક આર્ટિકલમાં લખ્યો છે, ભૂલમાં લખાઈ ગયો મારો પતિનો પ્રેમ. રબર એ પતિના પ્રેમથી આજ જો અમે હાજર પણ છે. રબર કે કોઈ જગ્યાએ હવે એકલા મૂકતા નથી. અને એનામાંથી મને પ્રેરણા આપી છે હાર્દિકભાઈ કે થોડુંક હાસ્ય પણ લખીએ. હવે એમના જોક્સ વાંચીને, એમને જે છે હાસ્યના નિબંધો વાંચીને ઘણી બધી એમાં પ્રેરણા પણ મળી છે. તો આજે મારો HOLનો એક્સપિરિયન્સ. આગળ અમને આમ જ તે કોર ટીમની અંદર અને HOLની અંદર કન્ટિન્યુ રહીએ. તમે પણ લખો, હું પણ લખું, બધા લખતા રહીએ, મસ્ત રહીએ. બસ એ જ. થેન્ક યુ. આવી છે હવે આટલું કે છે તો જોયું તમે, અમે ક્યારના મનાવીએ છે એને, એ ના પાડે છે. આદિત્યને એકવાર કેવાથી આવી ગયું. શું બોલું મને કાંઈ સમજાતું નથી. આમ HOLની પહેલી મિટિંગમાં હું આવ્યો ને, એન્યુઅલ ફંક્શનમાં જ્યારે પેલું લોન્ચિંગ હતું ત્યારે હું આવ્યો. ત્યારે એક ખાસ વાત એ હતી કે આદિત્ય અને રાજશ્રીબેન બે જ્યારે સ્ટેજ ઉપર હતા ને તો ત્યારે મને એવું હતું કે આ છોકરો એન્કર છે અને વિઝન સરને હું આદિત્ય સર સમજતો હતો. અને મેં વિઝન સર જોડે 4 થી 5 ફોટા પડાવ્યા ને મેં વોટ્સઅપના સ્ટેટસમાં મૂક્યું હતું આદિત્યને ટેગ કરીને. પછી મને 4 મહિને ત્યારે ખબર પડી કે HOLનું ગ્રુપ છે અને આવી રીતે ચેતના મેડમે મને એડ કર્યો હતો ગ્રુપમાં. તો ત્યારે મેં આદિત્યનો નંબર સેવ કર્યો. ત્યારે મેં જોયું, ત્યારે મને થોડાક દિવસો તો વિચાર આવ્યો, મેં કીધું આ ભાઈ આદિત્ય છે તો આને આ ઓલા એન્કર વાળા છોકરાનો કેમ ફોટો મૂક્યો. પછી મેં એને ડાયરેક્ટ પૂછ્યું, મને કે હું જ આદિત્ય શાહ છું. એટલે મારો આદિત્ય જોડેનો કોન્ટેક્ટ ભાઈથી પણ વધારે છે. હું એને ઘણી વાર મસ્તી કરું. એકવાર ધવલની યારે મસ્તી થતી, ધવલ એને કીધું કે તારું પેટ વધી ગયું છે. તો મેં એને કીધું તું એવું કઈ વિચારતો નહીં, અમે જસ્ટ ફ્રેન્ડ્સ જ છીએ. બાકી હા ભલે રાજકોટ એકવાર એક રૂમમાં રાત રોકાય એવી વસ્તુ અલગ છે. નેક્સ્ટ કે પછી હું જ બોલી દઉં. આજે હોસ્ટિંગ કરવું છે, બોલવું તો બને છે. પગાર કાપી લઈશ. બાય ધ વે પગારમાં છે ને આ ટેન્જિબલ નથી, પગારમાં અમને સ્નેહ મળે છે અહીંયા. HOL વિશે તો ખાલી એટલું જ કહેવા માંગીશ કે મને સાહિત્યમાં લાવનાર HOL છે. અને પહેલી સારથી બુક હતી એમાં મારા હાઇકુ હતા, 2 લાઇનર્સ હતા. તો એ બધું પ્લેટફોર્મ આપવાનું કામ HOLએ કર્યું. અને કોઈ પણ એક જ આમ કોઈક એક ગ્રુપમાં હું ને આદિત્ય ભેગા થયા હતા. તો ત્યારે મને મેસેજ કર્યો હતો કે અમારે આવી રીતે એન્થોલોજી છે તો તમારે આવવું છે કે નહીં. અને એવી રીતે તરત કોન્ટેક્ટ થયો અને કે તું લખ અને આપણે એક એન્થોલોજી કરીએ. એટલે એવી રીતે તરત જ કોન્ટેક્ટ થયો હતો કે કોઈ પણ અનનોન માણસ છે અને આપણને કહે છે કે તારું કન્ટેન્ટ બહુ સારું છે પણ તું આય અને લખ. અને એવી રીતે પ્લેટફોર્મ આપ્યું. ત્યાં મેં એક સ્પીચ પણ આપી. એટલે ધીરે ધીરે કોન્ફિડન્સ વધ્યો. એક પ્લેટફોર્મ મળ્યું કે હા હવે લખી શકું છું અને લોકોનો સાથ પણ મળે છે. એટલે અને HOLની કોર ટીમમાં રિવ્યૂ કરવા માટેનો મારો રોલ છે. એટલે એમાં પણ મારી જે રુચિ છે એ મને કરવા મળે છે. એટલે એના માટે સૌનો આભાર, આદિત્યભાઈનો આભાર. થેન્ક યુ. હવે એક જ બાકી છે પણ મને છેલ્લા માઇક આપીશ કેમ કે એનું ભાષણ બહુ લાંબુ ચાલશે.
સો હાર્દિક મારી બહુ તારીફ કરી નહીં હાર્દિક? છૂટું માઇક આવશે તો ગોળ ગોળ ફેરવી નાખશે. સો HOL જેવી રીતે હાર્દિક ફર્સ્ટમાં ગ્રુપ હતું, પછી ફેમિલી બની, એના પછી ગ્રુપમાં ઘણા બધા છે. હું મોસ્ટલી બહુ ઓછા લોકોના કોન્ટેક્ટમાં છું. ઘણા લોકો તો એમ છે જેને ફર્સ્ટ ટાઈમ મળી રહી છું. નિયતિ સાથે વાત થતી, હિતેશ સાથે વાત થતી, પણ થોડા દિવસથી એ બી બેનને ભૂલી ગયો છે. હાર્દિક સાથે નોર્મલી વાત થતી રહે છે. એ ઓલવેઝ ફોનમાં રડતો હોય છે, મેડમ ઓફિસ ક્યારે ચાલુ થશે, ઘરે કંટાળી ગયો છું, એટલે એનું તો ચાલતું જ રહે છે. એના સિવાય ધ્રુવ સાથે મારી વાત થતી હોય છે. એકચ્યુઅલી મને લખવા માટે જો એન્કરેજ હવે જે કરતા હોય ને તો એ આદિત્ય, હાર્દિક અને ધ્રુવ છે. મારી પાસે અત્યારે તમે સાચું નહીં માનો 7 સ્ટોરી એવી છે જે ઓનગોઈંગ છે, જેનો પ્લોટ રેડી છે, પણ મેં કંઈ સ્ટાર્ટ નથી કર્યું. આ લોકો મને એમ કહે છે કે કંઈક તો તું પૂરું કર, એક કામ પૂરું કર, એના પછી બીજું સ્ટાર્ટ કરજે. સો હવે એ રસ્તે આગળ વધી રહીશું. એ રીતે ઘણા લોકોને જો આજે મળી, જેમ કે ફોરમ છે, દિશા છે, જેને કહેવાય ને ઉંમર એક સરખી હોય ને મ્યુચ્યુઅલ બોન્ડિંગ તમારું બંધાય છે ને તે કોમન છે. એ સેન્સિબલ વસ્તુ તમે સમજી શકો. બટ જ્યારે એજ ડિફરન્સ હોય that is also more than 8 years. મારી વાત કરું છું. સિનિયર સિટીઝન ને જુનિયર સિટીઝન નું ચાલશે, વાંધો નહીં, તમે પણ ડોસી ગયા છે, વાંધો નહીં. તો આટલો ડિફરન્સ હોવા છતાંય જો બોન્ડિંગ સારું બને ને તો એ આ ફેમિલીમાં છે, કે જ્યાં એ ડિફરન્સને કોઈ મહત્વ આપવામાં નથી આપતું. અમે બધા એક જ ફેમિલીની જેમ રહીએ છીએ, જેમ કે કાલે સુનિલભાઈને ત્યાં રોકાયા હતા. સો થેન્ક યુ HOL. જો હું આઈટીમાં રહીને આ સ્ટેજ પર આવી હોઉં લિટરેચરમાં તો તમારી બદોલત. મારી ટીમમાં હજી મને કહે છે કે જો લિટરેચર કરવું હતું તો આઈટી કર્યું શું કામ? પહેલેથી લિટરેચર જ કરવું હતું ને, શું કામ કોમર્સ લીધું, આર્ટ્સ કરી લેવું હતું? બટ કહેવાય ને અમુક પ્રતિભાઓ તમને અમુક ઉંમરે જ ખબર પડે, પહેલેથી ના ખબર હોય. સો આ વસ્તુ મને ખબર પડી અરાઉન્ડ 2 વર્ષ પહેલાં. હું પોતે પણ નથી મને ખબર કે હું લખી શકીશ. સૌથી પહેલાં મેં વાંચવાથી શરૂઆત કરી હતી, લખવાની શરૂઆત કરી. ધીમે ધીમે મને અમુક લોકો જે છે એન્કરેજ કરતા ગયા અને હું લખતી ગઈ. હું હાલની તારીખમાં બી મારા ઘરમાં મારું લખેલું કોઈ નથી વાંચતું, કોઈ નહીં. મારા પપ્પા કે મને ખબર નથી પડવાની, મારો ભાઈ કે મારી પાસે ટાઈમ નથી, મારા મમ્મી કે હું વાંચું નહીં તો ખાલી મને સંભળાવી દે. આ જ વસ્તુ થાય છે. સો જે લોકો વાંચે છે, થેન્ક યુ સો મચ. હા, અને આજે આપણી ધ્રુવની સરગમ લોન્ચ થઈ છે. એની લોન્ચિંગ પ્રાઇસ છે 125. સો જેને બી બાય કરવી હોય અહીંયા કાઉન્ટર પરથી બાય કરી શકે છે. ધ્રુવ, જો અમારા ધ્રુવભાઈ થોડા ગરમ થઈ જાય ને તો બેર કરી લેજો પ્લીઝ. અરે ના ભાઈ, આ ડાઉન ટુ અર્થ માણસ ડાયરો ભરવાનો છે, સાંભળો ખાલી. હાર્ટ ઓફ લિટરેચર એટલે મારા માટે શરૂઆતથી ગ્રુપ રહ્યું જ નથી. હું જ્યારથી આવ્યો છું ને ત્યારથી મને પરિવારનો એક સપોર્ટ મળ્યો, પરિવારનો પ્રેમ મળ્યો. જાગૃતિ દીદી અને ચેતના મેમના કારણે આ ગ્રુપમાં આવવાનું થયું, અને એના પછી આદિત્યભાઈ અને બીજા કોર ટીમ મેમ્બર, ગ્રુપના બીજા ઘણા બધા સભ્યોનો પ્રેમ, આવું ઘણું બધું છે. HOL વિશે જો કહેવા જાઉં તો અત્યારે હું છું કે સાહિત્યમાં જો પાપા પગલી પણ હું કરી રહ્યો છું તો એ પાપા પગલીની રેત એ મારા માટે HOL પૂરી પાડે છે. હવે ભરતપાલ સાહેબનો એક શેર છે જે HOLને અને આદિત્યભાઈને હું મારા વતીથી કહેવા માંગુ છું, અને તમે પણ એવી રીતે માનજો કે વહાણ ચાલે છે સમયની રેત પર, વહાણ ચાલે છે સમયની રેત પર, કોણ મારે છે હલેશા શી ખબર. વહાણ ચાલે છે સમયની રેત પર, કોણ મારે છે હલેશા શી ખબર. છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ, છે ખલાસી પર મને શ્રદ્ધા અડગ,
એ મને છોડે નહીં મજધાર કો, એ મને છોડે નહીં મજધાર કો. પરિવારના સિવાય હવે આપણે વાત કરીએ કે આપણા પરિવારે એક વેબસાઇટ લોન્ચ કરી છે www.heartofliterature.com. હવે એ વેબસાઇટમાં અત્યાર સુધી આપણે આપણા ગ્રુપના નવોદિત રાઇટર્સ ને ત્યાં આગળ અપલોડ કરતા હતા તેમના કોટ્સ, શાયરી, ગઝલ કે કંઈ પણ. હવે એ વસ્તુને આપણે સાહિત્યને પ્રદાન કરવા જઈ રહ્યા છે. તો મારો એક વિચાર હતો અને ગ્રુપની સર્વસંમતિથી આ વસ્તુ થઈ છે કે હવે આપણા ગ્રુપના સિવાય બીજા જે જૂની પરંપરાના લેખકો છે કે જેમને ગુજરાતી સાહિત્યનો પાયો નાખ્યો છે, એ ગુજરાતી સાહિત્યના પાયા નાખનાર લેખકોથી આજ સુધીના નવોદિતો બધું જ કવન, બધા લેખ, એ પછી ઘણા બધા સાહિત્ય પ્રકાર હોઈ શકે કે સ્ટોરી હોઈ શકે, ગઝલ હોઈ શકે, નવલિકા હોઈ શકે, ટૂંકી વાર્તા હોઈ શકે, ઘણું બધું હોઈ શકે. તો એ બધું હવેથી આપણે હાર્ટ ઓફ લિટરેચરમાં વેબસાઇટ ઉપર આપીશું. વાત કન્ટેન્ટને જસ્ટિફાઈડ કરવાની, તો હું એટલો સક્ષમ નથી કે કોઈ કન્ટેન્ટને સારું કે ખરાબ કહી શકું, પરંતુ સાહિત્યમાં એક સીમા જરૂરી છે, શબ્દોની સીમા જરૂરી છે. એક ઉદાહરણ આપું તો અહીંયા એક CN વિદ્યા, અમદાવાદની એક પ્રસિદ્ધ અને જૂની શાળા છે CN મહાવિદ્યાલય, એનો એક સ્ટુડન્ટ અહીંયા જ બેઠો છે, જેમના આપણા સ્નેહરશ્મિ, જાણીતા કવિ સ્નેહરશ્મિ સાહેબ, જે શાળાના આચાર્ય રહી ચૂક્યા છે, એ હાઇકુ સૌથી પહેલાં ગુજરાતમાં લાવવાવાળા વ્યક્તિ એ છે, જેમને ગુજરાતીમાં હાઇકુ લખ્યું. એટલે તમે એક વિચાર કરો કે જે માણસ હાઇકુ લાવ્યો હોય એ માણસ જો પેન એક દિવસમાં પણ મૂકે ને તો એ દિવસના 500 હાઇકુ આરામથી લખી શકે અને એની ક્વોલિટી પણ એ મેન્ટેન કરી શકે. એ એટલા સક્ષમ હતા, પણ છતાં એમને જીવનભરનું રાઇટિંગ ફક્ત ને ફક્ત 3 પુસ્તકો, એ ફક્ત નથી, ખરેખર એ બહુ જ મોટો ખજાનો છે. એટલે એમને દૂષણ નથી કર્યું. હું તમે બધાથી આ ભૂલ થતી હોય છે. તો સૌથી પહેલાં તો છે ને વિવેચન બહુ જરૂરી છે સાહિત્યમાં. મારું એવું માનવું છે કે તમે સૌથી પહેલાં તો તમારા જાતનું વિવેચન કરો, ક્વોલિટી ઉપર, ક્વોન્ટિટી ઉપર નહીં. રોજના 5-10 ગઝલ કે વાર્તા કે આર્ટિકલ લખશો, એનાથી ઇફેક્ટ એ જ પડવાનો છે કે તમે તમારી આવનારી પેઢીને આપશો શું? કંઈક એવું આપો કે એ લોકો આપણને યાદ રાખે. આજે મરીઝ નથી ભૂલાયા એનું કારણ છે મરીઝે ક્વોલિટી આપી છે. જો મરીઝે પણ 2 ફાર્મ લખ્યું હોત તો આજે મરીઝને કોઈ યાદ ના કરે. એવી જ રીતે બીજા ઘણા બધા રાઇટર્સ છે જેમને ક્વોલિટી આપી છે. તો મારી બધાને એક જ વિનંતી છે કે થોડું સ્વયં વિવેચન પણ કરો અને કન્ટેન્ટ ઓછું આપશો તો કંઈ વાંધો નહીં, કેમ કે સાહિત્યની રચના કોઈના હુકુમથી થતી નથી. સાહિત્ય હૃદયની વસ્તુ છે. હૃદયમાંથી ભાવનાઓ જ્યારે કાગળ ઉપર આવે ત્યારે સાહિત્ય સર્જન થાય છે. તો એ વસ્તુને તમે કોઈ ઓર્ડર અપથી ના લેશો. હા, આપણે કોમ્પિટિશન સ્ટાર્ટ કર્યું છે, પણ એને સ્પર્ધા માનવાની કોઈ જ જરૂર નથી. એ સ્પર્ધાનું કારણ છે તમારી પ્રતિભાને ઓર નિખારવી. એના કારણે આ વસ્તુ આપણે યોજી છે. એના પાછળનું કારણ એવું નથી કે કોઈને મોટો રાઇટર કહેવો કે કોઈને નાનો કહેવો કે કોઈને પ્રાઇઝ આપી દેવું, એવું જરૂરી હોતું નથી. અને ક્યારેય બી લેખકે કોઈ બી સન્માનના ઉન્માદમાં આવવું ન જોઈએ. એ મારી એક પર્સનલ સલાહ છે કે આજે સર્ટિફિકેટ મળ્યું છે કે આજે મેડલ મળ્યા છે તો એના પછી હા ચોક્કસ ખુશી હોવી જોઈએ, દરેક વસ્તુને જીવનમાં આનંદ હોવો જોઈએ, પણ એનો અહમ કે પછી એ આપણી અંદર રહી જાય કે ભાઈ ના મને તો સર્ટિફિકેટ મળી ગયું છે, મેડલ મળી ગયા છે તો એમાં બેસ્ટ રાઇટર, એ ભૂલી જવું જોઈએ. સાહિત્યમાં માણસ જેટલો નાનો રહે ને એટલું જ વધારે શીખવા મળે, એવું મારું માનવું છે. બધા મોટા લોકોથી શીખવા મળે છે અને દરેક વ્યક્તિએ ફ્લોમાં ચાલી રહ્યું છે ને ના જવા દેશો પ્લીઝ. તમે માની રહ્યા છો કે હું છાંદસ કવિતા કે અછાંદસ કવિતા કે કોઈ પણ માઇક્રો ફિક્શન કે લેખ એનો કોઈનો વિરોધ નથી કરતો, પણ પરંપરાની શરૂઆત કરનારા વ્યક્તિઓ કદાચ ગાંડા નહોતા. એમને જે બધું શરૂઆત કરી છે તો આજે આપણે એ વસ્તુ અત્યારે ખંડકાવ્ય કોઈ લખતું નથી. ખંડકાવ્યનો આખો પ્રકાર મતલબ મૃત્યુ પામવા આવ્યો છે. હવે આ ગ્રુપને હું એમ કહું
કે મારે આ ગ્રુપ સાહિત્યને સમર્પિત કરવું છે, સાહિત્યની સેવા કરવી છે, તો એ બધાને ઉજાગર કરવું પણ આપણી જ જવાબદારી છે. તો કોઈ માણસ શીખશે નહીં કે આગળ ડેવલપ નહીં થાય તો એ સાહિત્યની સેવા નહીં થાય, એ માત્ર ને માત્ર પોતાના અંદર સીમિત રહી જશે. એટલે મારી એવી વિનંતી છે કે કંઈક ના કંઈક તમે નવું શીખતા રહો. આપણા ગ્રુપમાં ઘણા બધા એવા જિજ્ઞાસુ વ્યક્તિ છે કે જે શરૂઆત એકદમ પાપા પગલીથી કરી છે અને અત્યારે ઘણું બધું જ્ઞાન મેળવીને બેઠા છે, જેમની આગળ હું તો કંઈ જ નથી, એવા ઘણા બધા છે. એટલે આ હું એક રાઇટર તરીકે કે મારી એક બુક પ્રકાશિત થઈ ગઈ છે એના લીધે હું તમને નથી કહી રહ્યો. આ એક બાળક તરીકે અને એક માના ગુજરાતી ભાષા એટલે મારી માં અને માના બાળક તરીકેની એક વેદના છે એ તમને કહી રહ્યો છું. અને તમારા બધાનું કન્ટેન્ટ જસ્ટિફાઈ રીતે એકદમ અમે પ્રયત્ન કરીશું કે એને સારી રીતે રિવ્યૂ કરીએ અને તમે પણ એવો પ્રયત્ન કરો કે અમારે વધારે તકલીફ ના વેઠવી પડે. એટલે તમે પણ થોડા ઓછા કન્ટેન્ટ અને સારા કન્ટેન્ટ આપો. બસ આટલું કહેવું છે. અસ્તુ. સો હવે આપણે ઇવેન્ટના એન્ડ સુધી પહોંચી ગયા છે. સો ફાઇનલી થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ અહીંયા આવવા બદલ. હા દૂર છે બટ સ્ટીલ તમે લોકો આવ્યા, સો થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સમી બાપા, મુંબઈથી છે અહીંયા સુધી આવવું. ચેતના મેમ, હિતેશભાઈ, નિકિતા જે ભુજથી આવી છે. સો થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. હવે નેક્સ્ટ તમારું નામ? એકચ્યુઅલી હું સમી બાપાના હસબન્ડને અહીંયા બોલાવીશ, એમને સ્ટેન્ડઅપ કોમેડીનો લાવો આપીશ. હું તો એકદમ બહુ નવો છું અહીંયા સ્ટેન્ડઅપ માટે. આ લોકોને બધાને સાંભળતા બધાને સાંભળ્યા મેં, મને બહુ ગમ્યું બધાનું. પહેલાં મને હતું કે હું કદાચ સારું બોલી શકીશ, પણ પછી હવે મને લાગે છે કે કદાચ હું બરાબર નહીં બોલી શકું, તો મને ખુશ કરવા માટે ફટાફટ તાળી મારજો. આમાં હું હમણાં વાત કરીશ આદિવાસી લોકોની. 3 આદિવાસી હતા, મિયા બીવી અને હેમા. એ આદિવાસીમાંથી એકને કાચ મળી જાય છે, એને કોઈ પોતાનું શકલ જોઈ નહીં હોતું, તો એની કાંકથી મિરર મળી જાય છે. એ મિરર જોવે છે અને હસવા લાગે છે કે આ કેવો માણસ છે, ગંદો માણસ છે, એ હસવા લાગે છે. પછી એની વાઈફ જોવે છે કે આ કોને જોઈને હસે છે, તો એની વાઈફ જોઈને મિરર એને હાથમાંથી લઈ લે છે. એને બી કોઈને કોઈ જોઈ નથી હોતું, તો એ પોતાનું પ્રતિબિંબ જોવે છે. બધું જોવે છે કે અરે આ ગંદી બાઈની સામે જોવે છે કે આની પછાડે પડ્યો છે કે આ બેકાર માણસ, એની ચોઈસ બરાબર નથી. એની માં કે આ શું છે, તો કે જો તમારા જમાઈ કે કેવું કરે છે તો કે લાવો. એની માં પોતાનું મોઢું જોવે છે, એને બી જોઈ નથી હોતું. એ જોવે છે બુઢી બાઈ છે કે એકદમ ગંદી, નાઈ નથી કોઈ, કે આ આટલી બુદ્ધિ છે કે આ તો જલ્દી મરી જશે કે ફિકર નહીં કરતી. હવે આમાંથી આ માણસ એના છોકરા સાથે બહાર જાય છે જંગલમાં. હવે એની આદત એવી હોય છે કે ઇન્સાનનું ગોશ્ત ખાય છે, બીજું કાંઈ ના ખાય. આ તમે લોકો નોનવેજ નથી એટલે હું ફરી, પણ બીજું કાંઈ ના ખાય. એ છોકરા સાથે જાય છે કે હવે ભૂખ લાગી છે તો કંઈક જોઈએ કે, તો આગળ જાય છે તો કંઈક ખાઈએ કે. એક બાય આવે છે, જાડી બાય આવે છે અને કે છે કે છોકરાને કે આને ખાઈએ, છોકરો કે આને ખાઈએ, તો કે ના કે બેટા આને ના ખાઈએ આપણે. આ તો કે આમાં તો ચરબી બહુ હશે કે આપણને ક્યાં મળશે નહીં, ખાલી ચરબી મળશે કે ઠીક છે કે આગળ કોઈ જોશું બીજું તો હશે. તો આગળ જાય છે તો એકદમ પતલી છોકરી હોય છે, તો કે આને ખાઈએ, તો કે આમાં તો ખાલી હાડકા હશે કે ખોટી મહેનત કરવાની છે તો કે ઠીક છે. તો જે આગળ જાય છે તો ખૂબસૂરત છોકરી આવે છે એકદમ ઐશ્વર્યા રાય જેવી. તો કે જે પપ્પા આને ખાઈએ, તો કે નહીં બેટા આને ઘરે લઈ જાય, આજે તારી માને ખાશે. પછી મને ભૂખ લાગી, હું હતું, મને ભૂખ લાગી તો મેં કીધું ચલો કંઈક મીઠાઈની દુકાનમાં કંઈક ખાઈએ જઈએ. તો જઈને કીધું રસગુલ્લા આપ મને. રસગુલ્લા ખાધા. પછી ભાવ્યું મને ગુલાબજામુન ખાધા.
કે છોકરો હતો કાઉન્ટર પર. તો મેં કીધું પપ્પા ક્યાં ગયા? તો એટલો નાનો છોકરો કાઉન્ટર પર બેઠો છે. તો કે પપ્પા તો બહાર ગયા છે. તો કે આટલી બધી મીઠાઈ જોઈને ખાવાનું મન નથી થતું. તો કે પપ્પા બધું ગણીને જાય છે, પણ કે મને મન થાય છે તો હું બધું ચૂસી ચૂસીને મૂકી દઉં છું. પછી અહીંયાથી હાલતા પછી એક મંત્રીની વાત કરીએ આપણે. મંત્રી જાય છે ગામમાં, નાના ગામમાં પ્રચાર માટે. તો એ જેને કહે છે કે ત્યાંના નગરસેવકો છે એને કહે છે કે મારી સાથે ચાલતું અને સ્પીચ મારી તરફથી તારે દેવાની. તો 2-3 ગામ હોય છે. તો કે પેલા ગામમાં જાય છે. પેલા ગામમાં જઈને જોવે છે આ જવાની પહેલા કીચડ આવે છે, તો એની ધોતી ખરાબ થઈ જાય છે. તો ધોતી ખરાબ થઈ છે તો કે હવે શું કરવું? કે તો ઓલો નગરસેવક કહે છે કે ચાલ મારા ઘરે મારી ધોતી પહેરી લઈ. તો મંત્રી સાહેબ કે વાંધો નહીં, એ ધોતી પહેરીને આગળ હાલ્યા. આ ગામમાં કીધું તો હવે સ્પીચ દેવાનું વાત આવ્યું. તો કે આ અમારા મંત્રી છે કે એમણે આપણા ગામ માટે દેશ માટે ઘણું બધું કે શું કર્યું છે? તો કે એણે ઇલેક્ટ્રિકનું કામ કર્યું છે, એટલું ભણતરનું કર્યું છે, એટલું હોસ્પિટલનું કર્યું છે, ટેલિફોન લાઈન લગાવી છે, પણ આ ધોતી કેમ મારી છે? તો ઓલો કે શરમાઈ જાય છે. કે આગળ જઈને કહે છે કે ભાઈ આ તો બધું તું બોલે છે પણ આમ બોલવાનું નહીં કે ધોતી મારી છે. તો બીજા ગામમાં જાય છે. બીજા ગામમાં કહે છે હમણાં તો બહુ કામ કર્યું છે, ટેલિફોનનું કામ કર્યું, ભણતર, હોસ્પિટલ બધું કામ કર્યું છે, પણ કે આ ધોતી મારી નથી. અચ્છા ઠીક છે. પછી આગળ ગયા તો કે એમ નહીં બોલવાનું, કે ધોતી મારી કઈ બોલવાનું જ નહીં. કે ઠીક છે. આગળ ગયા તો કે આ મંત્રી બધું કામ કર્યું છે, ટેલિફોનનું કર્યું છે, ભણતરનું બધું, હોસ્પિટલ બધું કામ કર્યું છે, પણ આ ધોતીના બારમાં હું કાંઈ નહીં કહીશ. થેન્ક યુ. સો હવે લાસ્ટ કેક કટિંગ. 4 ટીમ સ્ટેજ પર આવી જાય. અને જે લોકોનો બર્થડે ડિસેમ્બરમાં ગયા એ લોકો પર પાર્ટી આપવી પડશે.